वक्रतुंड महाकाय सूर्यकोटि संप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सद्गुरु ने चरणे नमो वड़ी मांगू प्रेम प्रसाद दया करे गुरु दीजियो हरि रस अमृत स्वाद। तो वणी सकूं ना वर्णवी मर सदगुरु तणु स्वरूप बुद्धि मन पहुँचे नहीं वड़ी उपमा रहित रूप। तो प्रथम पूर्ण प्रेम थी बंधु सदगुरु चरण ताप टळे संसार ना वड़ी मटे जन्म ने मरण। बोलो सदगुरु देव की जय। निष्कलंक नारायण भगवान की जय। गुरु महाराजना चरणों में नमस्कार। તેમજ અહીં ઉપસ્થિત આજના અનુષ્ઠાનના ચોથા દિવસના નૃત્ય શસ્ત્રમાં ઉપસ્થિત એવા આપણા સંત શ્રી છગન બાપા તેમજ સમાજના વડીલો માતાઓ બહેનો અને જુવાનો અમને દીક્ષાર્થીઓ એમ સર્વના હૃદયમાં વિરાજમાન પરમ કૃપાળુ પરમ ચૈતન્ય પરમાત્માને મારા કોટી કોટી પ્રણામ। અત્યારે આપણે રોજ મન ચિત્ત વર્ણી ઉપર આપણે વિવરણ કરતા હતા। આજે દીક્ષાનો કાર્યક્રમ હોવાના કારણે થોડો વિષય ચેન્જ। તો દીક્ષા લેવી એટલે દીક્ષાર્થી કે નહીં કહેવાય? દીક્ષાર્થી એટલે કે હવે આટલા દિવસ જેમ હતું તેમ આપણે સતપંથી કર્યા સતપંથી તો કર્યા, પણ હવે આપણામાં આચરણમાં ફેર આવે તો દીક્ષાર્થી કહેવાય, દીક્ષા લીધી કહેવાય। જેમ સવારમાં છગન બાપાએ મંત્રની વાત કરી હતી, સ્વામી તમે ઓમકારમાં આપોઆપ શક્તિ રૂપી જપાય જાપ શક્તિ વેદને ઉત્તમ આચાર। તો શક્તિ વેદને ઉત્તમ આચાર જે વેદની અંદર જે આચરણ બતાવ્યું હોય એ આચરણ ઉત્તમ, એ આચરણ આપણા જીવનમાં હોય તો આપણે કુદરતના કે જે આપણે ભગવાનના દંડ ભોગવવા પડે નહીં। જેમ આપણે બંધારણની વાત કરી હતી કે ભારતનું બંધારણ એ બંધારણ પ્રમાણે વર્તીએ તો વાંધો ના આવે, પણ બંધારણથી વિરોધ જઈએ તો સજા થાય કે ન થાય? સજા થાય। એમ જે કુદરતનું જે બંધારણ એ સમજો કે ભગવાને મહાપુરુષોના અંતકરણમાં ઉતરી અને વેદ રૂપી આપણને એ બંધારણ આપ્યું। તો એ બંધારણ પ્રમાણે તો હવે આ વેદો જે બંધારણ આપ્યું હોય એ બંધારણ અત્યારે લગભગ ગામો ગામ વેદોના પુસ્તક મુકાણા અને બધા જોયા હશે છોરાઓ, પહેલા નહીં જોયા પણ હવે જોઈ લીધા હશે, જોયા ને કેટલા કેટલા જાડા હે, આવડા જાડા હે। હવે એ પુસ્તકો તમે બધા વાંચી એનું મનન કરી ચિંતન કરી અને એ પ્રમાણે આચરણ કરવું હોય તો થઈ શકે ખરું તમારાથી? એવડું વાંચવા કઈ બઈએ છે? એટલું છોરા લગભગ ભાગ્યમાં કોક હોય એ વાંચે ભલે, નહીં તો આખા ગામમાં એ ચોપડા કોઈ ઉથલાવે એમ નથી વેદો। એટલે ખબર હતી કળજુગની અંદર માણસ સમજી લો કે શાસ્ત્રો બહુ વાંચશે નહીં, બહુ લાંબુ ચોડું વાંચીને સમજો એનું મનન કરી ચિંતન કરી પોતાના જીવનમાં એને ઉતારવું અઘરું પડશે। એના માટે સદગુરુમાં જે બધા જ વેદોના તમે આટલા પુસ્તકો જોયા ને મંદિરોમાં, એનો નીચો સાર કાઢી અને જેને કે અર્ક કાઢે ને, આયુર્વેદ વાળા તુલસીનો અર્ક, હળદરનો અર્ક, બધા અર્ક કાઢે। 100 ગ્રામ તુલસી હોય ને એમાંથી એક ટીપું તમે સમજી લો કે એનો અર્ક હોય ને લ્યો એટલે 100 ગ્રામ તુલસી જેટલું કામ કરે। એમાં બધા શાસ્ત્રોનો અર્ક કાઢી અને આપને નાની નાની પુસ્તિકાઓ બનાવી દીધી। સદગુરુની શિખામણ, અમૃતવાણી, મનચિંતવાણી આટલા આ બધા છે ને જીવનમાં જો ઉતરી જાય ને તો આપણે એમ જો એ જો આચરણમાં આવી જાય એનાથી ઉત્તમ આચરણ કે હોય જ નહીં। પછી તમને કોઈ બીજું અમલો વેદોના પાના કે દુનિયાના શાસ્ત્રો બીજા કોઈ ઉથલાવવાની જરૂર નથી। અને જો બધા શાસ્ત્રો ઉથલાવા જશું તો આખી જિંદગી જાય ને તો ઉથલાવી નાખી એટલા શાસ્ત્રો લખાઈ ગયા। જે મહાપુરુષો આવે બધાએ પોતાના શાસ્ત્રો લખતા જાય। છગન બાપો એકાદ બે ચોપડી લખે, એકાદી મેં લખું, એકાદી બીજા લખે, ત્રીજા લખે, એમ કરતા જો એમ ચોપડા જોવા જઈએ તો અત્યારે આપણી આખી જિંદગી રોજ વાંચીએ ને તોય પુસ્તકો જીવનભરમાં ઉથલે ને એટલા હે।
પણ આપણે ભાગ્યશાળી કે સદગુરુમાં જે એનો અર્ક કાઢીને આપણે દઈ દીધો કે ઉત્તમ આચરણ તમારે એવું, તો એમાંથી અર્ક કાઢીને પહેલું તો તમે સદગુરુની શિખામણ. અને દીક્ષાર્થી થવું એટલે દીક્ષાર્થી કેને કહેવાય? એના માટે સદગુરુની શિખામણ એક કરવામાં કીધું કે નવા ધર્મીને પહેરાવો સો ક્રિયાની જનોઈ. તો નવા ધર્મી એટલે દીક્ષા લેવી એટલે આપણે ધર્મમાં દાખલ થવું. હવે સતપંથી તો કહેવાય રહ્યા, પણ સતપંથી થવું એટલે કે સત્પંથમાં જે આચરણ બતાવ્યું, જે વેદ આધારે એ વેદના ઉત્તમ આચરણ પ્રમાણે આપણું જીવન બનાવવું, એને દીક્ષા લીધી કહેવાય. નકો સમજો કે આ બધા બેઠા, બધા દીક્ષા લઈને જ બેઠા હે, પણ આચરણ કેવું હોય એના ઉપર આધારે. દીક્ષા લીધાથી કાંઈ કલ્યાણ થઈ જવાય નહીં, ગુરુ કરવાથી કાંઈ એમ તો સુગ્રા થઈ જવાય નહીં, પણ ગુરુના વચને હાલી તો સુગ્રા થવાય. અને ગુરુના વચન એટલે કે વેદ શાસ્ત્રના વચન, એ ગુરુના વચન, મનમુખી નહીં, પણ જે ગુરુમુખી શાસ્ત્રમુખી હોય એ આચરણ આપણું હોય તો. અમે ભૂલ કરીએ તમને અખર લગાડવા માટે, એવું બની જાય ઘણી વખત, પણ નહીં, અમે ભૂલ કરીએ તો એ નહીં આકલવાની, પણ જે વેદ શાસ્ત્રમાં કીધું હોય એ સત્ય, અને જે બંધારણમાં હોય એ જ હાલે ને. બધા વચ્ચે પોલીસવાળા ને બધા હોય કર્મચારીઓ, એ કર્મચારીઓ સમજો મેળ પડે તો આગુ પાછું કરી નાખે, થોડું કરે કે ન કરે, પણ બંધારણમાં ફેરફાર થાય. બંધારણમાં જે હોય એ બધે બંધારણ પ્રમાણે હોય. તો આપણે બંધારણ બતાવ્યું કે સદગુરુની શિખામણ રૂપી 100 ક્રિયાઓ છે એ નવા ધર્મીને પહેરાવો, એટલે કે રક્ષા લીધી એટલે 100 ક્રિયાઓ તેદીથી આચરણમાં લેવાની. જનોઈ પહેરાવી 100 ક્રિયાની. જનોઈ એટલે દોરાવાળી પહેરીએ આપણે, પણ એ દોરાવાળી જનોઈ કંઈ આપણું સમજો રક્ષણ ન કરે, એ આપને ધર્મથી બચાવે નહીં. એ તો બ્રહ્મા વિષ્ણુ મહેશના પ્રતિક રૂપી એમ લો કે દોરાવાળી જનોઈ પહેરવામાં આવે છે. બ્રહ્મા વિષ્ણુ મહેશના પ્રતિક રૂપી. એમાં 3 દોરા આવે કુંવારાઓ એના માટે. એમાં નિયમ શાસ્ત્રમાં બહેનોને જનોઈ પહેરવા નથી આવતી, ભાઈઓને. અને લગ્ન થયા પછી 6 દોરાની જનોઈ પહેરે ભાઈ. 3 દોરા બહેનો માટેના અને 3 દોરા પોતાના માટેના. તો એ જનોઈ, પણ એ જનોઈમાં કહે કે આપણું રક્ષણ ક્યારે કરે? જો આપણે સદગુરુ મહારાજ તો નિયમરૂપી જનોઈ બતાવીએ. એ નિયમરૂપી જનોઈ જો આપણા જીવનમાં ઉતરી જાય તો આપણાથી કોઈ કર્મના દોષ થાય નહીં, કોઈ કર્મમાં બંધાઈએ નહીં, અને આપણે બધા જ કર્મમાંથી છૂટતા જઈએ, અને પૂર્વજન્મના દોષ પણ આપણા કપાતા જાય, અને આપણે જો સાચા સત્પંથી બની જઈએ. આને કહેવાય દીક્ષા લીધી. નહીંતર સમજો મંત્ર લીધો પણ મંત્રની માળા ફેર્યા રાખીએ, પણ મન હારું સમજો કે ઊંધાને હમાને કંઈક કર્યા રાખે, તો આપણે એમ જો કે માળા ફેરી તો શું કામની? કંઈ કામની ખરી? માળા ફેરત મન ખુશી, તાસે કછું ના હોય, પણ મન માળા ફેરત ઘટ ઉજિયારા હોય. એટલે માળા ફેરીને મનરાજી ગુરુમાં જે કીધું એટલે 5 માળા કરજો, એટલે 5 માળા થઈ જાય એટલે માળા થઈ ગયા આપણી નિયમની. વાહ, એનાથી કાંઈ ન વળે. પણ મન માળા ફેરત ઘટ ઉજિયારા હોય. જ્યારે મન માળા ફેરવા માંડે, માળા ફેરીને મન રાજી થાય, એ સમજણ પડે ને. આ શબ્દો બધા ને એમ કેમ અટપટું લાગેલું, પણ ગહન શબ્દ હે કે માળા ફેરત મન ખુશી. માળા ફેર રાજ થાય, અમે આટલી માળા કરી. આમાં ઘણા કેટલા અનુષ્ઠાનો આપણે વાત થઈ ને કાલે કે ઘણા તમે 11 અનુષ્ઠાન કરી નાખ્યા હશે. તો આમાં આમ લો કે 11 એક અનુષ્ઠાનમાં બધું કરી લેવાનું હે, પણ 11 અનુષ્ઠાન કર્યા છે પણ ફેર ના આવ્યો. એમ લો કે માળા ફેરી, અમે તો 11 અનુષ્ઠાન કર્યા, અમે 21 અનુષ્ઠાન કર્યા, અમે આમ કર્યું ઓમ કર્યું, પણ એ કર્યું તમે મન રાજી થઈ રહ્યું હે. પણ જ્યારે તમારું મન જ્યારે કરશે ને ત્યારે તમારું હૃદય પીગળશે, અને ત્યારે તમારું અંતકરણ શુદ્ધ થશે. એના માટે આપણે કાયદા બતાવ્યા, નિયમ બતાવ્યા. તો આપણું મન માળા ફેરવું જોઈએ. મન ક્યારે માળા ફેરે? જ્યારે પ્રપંચમાંથી મન પ્રભુમાં લાગે ત્યારે. અને જો પ્રપંચમાં લાગવું હોય ને તો અમે લોકો આ જે આપણા બંધારણ છે ધર્મનું, એમાં આગુ પાછું થઈ જાય. પ્રપંચમાં લાગેલું હોય તો આગુ પાછું થઈ જાય, નહીંતર થાય નહીં. તો એનો સાર કાઢી સદગુરુની શિખામણ આપી, અને એનામાં ટૂંકમાં સમજાવવા માટે સત્પંથનું સ્વરૂપ બતાવ્યું સદગુરુ મહારાજ. સત્પંથનું સ્વરૂપ કે સત્પંથી કેવો હોવો જોઈએ. તો સત્પંથી કેવો હોવો જોઈએ?
તો આમ ટૂંકું આમ નીચવીને અર્ક કાઢી મૂક્યો, જેને કહેવાય 100 ગ્રામમાંથી એમ લો એક ટીપામાં કામ થઈ જાય. 100 ગ્રામ તુલસી હોય અને એક ટીપું ખાલી તમે લ્યો એનું અર્કનું, તો એટલું જ ગુણ કરે. એવો અર્ક કાઢીને સતપંથનું સ્વરૂપ બતાવ્યું કે સતપંથી કેવો હોવો જોઈએ, તો ટેક પ્રતિજ્ઞા ને નિયમધારી હોવો જોઈએ. બસ આટલું. બધાનો સાર કાઢતા પહોંચાડી દીધું કે ટેક પ્રતિજ્ઞા નિયમધારી થઈ જાઓ, પછી કાંઈ વાંધો નહીં આવે. પણ બતાવ્યા 3 શબ્દો. કેટલા? ટેક, પ્રતિજ્ઞા ને નિયમ. પણ આમાંથી જો વિસ્તૃત કરવા જઈએ ને તો પાછો વેદનો ચોપડો થઈ જાય મોટો. જેટલો વિસ્તાર કરીએ એટલો વિસ્તાર થાય એમાંથી. તો ટેક, પ્રતિજ્ઞા ને નિયમ. તો ટેક પહોંચાડે, શું કીધું બાબા? છેટ. જો પદાય ખબર બધી એ ટેક પહોંચાડે ઠેઠ. તો આપણે સદગુરુ મહારાજે ટેક કેટલા પ્રકારની બતાવીએ? 5 પ્રકાર. સત્ય, પુરુષાર્થ, પ્રેમ, સમાન ભાવ ને સમા. આ 5 પ્રકારની ટેક સતપંથીના જીવનમાં હોવી જોઈએ, તો એ સાચો સતપંથી કહેવાય. પછી પ્રતિજ્ઞા. તો 3 પ્રતિજ્ઞા લેવાની કીધી કે સતપંથના સર્વ નિયમોનું સેવન કરવું, એટલે પાલન કરવું. એટલે બધું આવી ગયું. સદગુરુની શિખામણ, જે કંઈ જ્ઞાન આપ્યું સદગુરુએ એનું પાલન કરવાનું. એ પ્રતિજ્ઞા લેવાની કે સદગુરુના વચને હાલવાનું. પછી બાળકોને સતપંથની કેળવણી આપવી. બાળકોને કેળવણી આપવાની, એ પણ પ્રતિજ્ઞા લેવાનું કીધું. એ કેટલાય પ્રતિજ્ઞા લીધી, મનથી વિચારી જોજો. ના લીધી તો હવે લઈ જજો. બાળકોને આપણે 100% સતપંથી બનાવાય, ખાલી સત્સંગ સમાજમાં નહીં પણ સતપંથી બનાવાય. અને પછી ત્રીજી, અંધશ્રદ્ધાનો ત્યાગ કરવો. અને પછી આવે નિયમ. તો નિયમ પણ 5 પ્રકારના બતાવ્યા. એક, શરીર શુદ્ધ રાખવું. બીજું, હૃદય શુદ્ધ રાખવું. વ્રત કરવું, ઉપાસના કરવી. અને ધ્યેય નક્કી રાખો, તમારો જીવનનો એક ધ્યેય. અને આ જો નિયમ ધ્યેય નક્કી કરવા હોય તો આ નિયમો જે આગળ બતાવ્યા, ટેક, પ્રતિજ્ઞા, એ બધું ને આગળ નિયમ બતાવી, બધા હોય તો જ તમારો ધ્યેય મક્કમ થાય, નહીં તો ધ્યેય મક્કમ થાય નહીં. તો હવે તમને એક પ્રશ્ન પૂછું કે તમારો જીવનનો ધ્યેય નક્કી ખરો? તમારો નક્કી ખરો? આ બધાને તો ઠીક છે. તમારો ધ્યેય ખરો જીવનનો નક્કી? કઈ સાગર ભાઈ, સાગર તો વિશાળ હોય. ધ્યેય નક્કી તમારો શું? ધ્યેય તો એક નક્કી હોવું જોઈએ. જેમ અર્જુનનો ધ્યેય હતો ને, એ મનુષ્ય જન્મ મળ્યો હે તો સત્યને પામવા માટેનો. સત્ય એટલે સતપંથનો મતલબ થાય સત વત્તા પંથ. સત અને પંથ, પંથ એટલે રસ્તો, અને સતપંથી એટલે કે સત સુધી સતના માર્ગે જનારો, હાલનારો, એ સતપંથી. તો એ સતપંથી, તો આપણે એ માર્ગે હાલનારા, સતને મેળવવા માટેનો માર્ગે હાલનારા એ સતપંથી કહેવાય. તો આપણે સત સુધી પહોંચવું, આપણું ધ્યેય સત હોવું જોઈએ. અને સત કોણ? આ જગતમાં એકમાત્ર પરમાત્મા સત્ય, જે આદિ હતો, છે અને રહેશે. એ સતને મેળવવા જે માર્ગે આપણે એ માર્ગે જવાનું હોય, એ સતપંથી કહેવાય. તો સત્ય એ, બાકી બધું મિથ્યા. આજે જે દેખાયું એ કાલે પરિવર્તન પામશે. બધું પરિવર્તનશીલ. આપણે પણ કેટલા શરીરો બદલાવતા આયા. આપણા બનાવેલા બાંધકામો કેટલાય પરિવર્તન પામી ગયા. બાપાઓના બનાવેલા ઘર ફગાવીને દીકરાઓએ નવા વળી આલિશાન સમય પ્રમાણે પરિવર્તન બનાવ્યા. 2 વર્ષમાં આમલા મંદિર દેખાડ્યું, એ પરિવર્તન થઈ જશે, વળી નવું થઈ જશે. એ બધું એમલો પરિવર્તનશીલ છે. પણ પરમાત્મા જે હતો એ અખંડ હતો, જે હતો, છે અને રહેશે. એ સત હે. એ સતને મેળવવા માટે એને સતપંથી કહેવાય. કે આપણે સમજો ખાલી પૂજામાં જી આવીએ, સમાજમાં ભળતા આવીએ, સમાજના પ્રસંગ સાચવતા આવીએ, એ તો સતપંથ સમાજ થઈ. પણ સતપંથીનો લક્ષ્ય, ધ્યેય, એ ધ્યેય એમ લોકોને પહોંચવું હોય તો પહેલું તો ટેક લેવી પડે. સત્ય, પુરુષાર્થ, પ્રેમ અને સમાન ભાવ. સમાની ટેક હોય તો જ આપણે લક્ષ્ય સુધી પહોંચી શકીએ.
કેમ કે આ મનુષ્ય જન્મ છે ને મોંઘા મૂલનો, એ જાતા નહીં લાગે વાર. વહેલો જા સદગુણને શરણે તો તોડે પ્રપંચની ઝાડ. સદગુણના શરણે જાઓ તો જે આપણા મનની અંદર, જે અંતકરણની અંદર જે પ્રપંચ પડ્યો હોય એની ઝાડ તૂટી જાય. પ્રપંચ કયો? આ જગતમાં જે દેખાયેલું એમાં જે મોહ થયો હોય એ પ્રપંચ છે. એ પ્રપંચમાંથી આપણે પાછું મનને વાળવાનું તો વહેલો જવું પડે. ઉઠ બંદા ઉતાવળો વેગે કર લે વાર. આવસર ચલ જાયગો કોણ સુને પોકાર. મનુષ્ય દેહ મિલા હે મોંઘા મૂલનો, જાતા નહીં લાગે વાર. વહેલો જા સદગુણ શરણે તો તોડે પ્રપંચની ઝાડ. ઉઠ બંદા એટલે ભક્ત. જો જીવનમાં જે કરવું હોય જલ્દી કરી લે. કેમ કે તારી એક એક પળ જાય લાખની માળા રે જપી લે સીતારામની. જે પળ જશે ને સમય પાછો નહીં આવે. માટે ઉઠ બંદા ઉતાવળ વેગ કરી લેવા. જે કરવું હોય જલ્દી કરી લે. કાળ આપણા હાથમાં નથી, કાળ તો કાળના હાથમાં. ખાલી શું થશે આપણે ખબર ખરી? તો માટે જે કરવું હોય આજથી અત્યારથી કરી લે. તો આપણે ખરેખર સત્પંથી થવું હે કે આ દુનિયામાં સમજો રિવાજ છે સત્પંથ સમાજની અંદર કે આપણે છોરાનું લગ્ન થઈ જાય અને પછી માવતર કે હવે ઘટની થઈ ગયા, તમે દીક્ષા લઈ લો, અમારી ફરજમાંથી થઈએ છૂટા, એટલે થાય કામ પૂરું. કે બદ ટાળવું હોય કે સત્પંથી થવું હોય? સત્પંથી થવું હોય. સત્પંથી થવું બધાને અઘરું લાગે. કેમ? ત્યાં તો કાયદા આવે. કાયદા કેના માટે? આપણા જ કલ્યાણ માટે. આપણા મનને નિયમમાં, એટલે કે આપણે આપણા મનને અંકુશમાં રાખવા માટે કે આપણું મન છે ને આડું હવડું ના હાલ્યું જાય, કોઈ દોષમાં પ્રપંચમાં ફસાય નહીં, એના માટેના નિયમ. તો સત્ય, પુરુષાર્થ, પ્રેમ, સમાન ભાવ ને ક્ષમા, આ 5 ટેક કીધી. અને માણસ ટેક ક્યારે લે? જ્યારે કોઈ જીવનમાં અડચણ આવે, કાંઈ એમનો વિઘ્ન આવે, કોઈ બીમાર થયું હોય, એવું કંઈ બી કારણ હોય, તકલીફ હોય ને ત્યારે ટેક લે ને. એ ટેક લે. એ કેટલા દિવસ ટેક હાલે માણસની? જ્યાં સુધી કામ ન પતે ત્યાં સુધી. કામ પત્યું નથી અને ટેક પૂરી થઈ નથી. પણ એ બધા કામ તો આપણે એમ લો કે આ સંસારના ને આ શરીરના દુઃખને સુખે આ જગતના અહીંના છે. પણ આપણે એક તો મોટામાં મોટું દુઃખ છે એના બધાને, હે અમને ને તમને બધાને. એ દુઃખમાંથી છૂટવા માટે ટેક લેવાની, હમણાં લેવાની છે. આમ ટેક ખરી તમારા જીવનમાં કોઈ અત્યાર નથી? તમને કોઈ તકલીફ જ નહીં હોય ને? છે નથી? અમને તો છે, તમને હોય કે ન હોય. આ જગત આખાને તકલીફ, પણ એ તકલીફ ભૂલાઈ જાય રહી. આ સંસારના પ્રપંચમાં જે તકલીફ ભૂલાઈ જાય. કે શું હોય તકલીફ? મોટામાં મોટો રોગ થયો હોય, ભવ રોગ. કયો? પૂર્ણરૂપી જન્મને પૂર્ણરૂપી મરણરૂપી વળી વારે વારે જન્મવું ને વારે વારે મરવું. આ મોટા મોટો ભવ રોગ છે. પણ વારે વારે મનુષ્ય દેહ મળતો નથી. કેમ કે આ મનુષ્ય દેહ મળ્યો હોય માટે આપણે આ ભવ રોગમાંથી છૂટવા માટે ટેક લેવાની છે. પશુ પક્ષીને, આપણા ઢોરા કોઈ બીમાર પડ્યા હોય તો શું ઢોરા ટેક લે ખરા? કે મને આજે આ તકલીફ થઈ તો હવે હું ટેક લઉં રહી. જો કોઈ ચોખ્ખું ટેક લે ના, પણ એનો માલિક હોય એ ટેક લે. ટેક તમે જ લો ને કે આ બરાબર થઈ જશે તો પૂજા ભરાવી નાખશું. સાચી વાત ને? આપણે ટેક લઈએ. પણ મનુષ્ય એક સમજદાર, બુદ્ધિગત ભગવાન એને શક્તિ આપીએ કે જે પોતે સમજીએ કરો, બીજા માટે કરીએ કરો ને પોતા માટે કરીએ કરો. એ મનુષ્ય ટેક લે. બીજા હારું લેવી હોય તો એ જ લે અને પોતાનું લેવી હોય તો એ જ લે. બીજા કોઈ પશુ પક્ષી કોઈ લેતા નથી. એટલા શાસ્ત્રમાં કીધું કે મનુષ્ય દેહને અદકું જ્ઞાન નહીં, જ્ઞાન તો પશુ સમાન. આહાર વ્યવહારને ભય મેથુને સર્વે જનને સરખા જાણ. તો મનુષ્ય દેહને ભગવાને બુદ્ધિગત વિશેષ જ્ઞાન આપ્યું પશુ પક્ષી કરતા. એટલે મનુષ્ય દેહને અદકું જ્ઞાન નહીં, જ્ઞાન તો પશુ સમાન. તો માણસમાં ને પશુમાં કાંઈ ફરક નથી. તો માણસને પશુમાં કાંઈ ફરક નથી. કે જો મનુષ્ય અને પશુમાં શું કીધું? તો મનુષ્ય દેહને અદકું જ્ઞાન નહીં, જ્ઞાન તો પશુ. આહાર વ્યવહારને ભય મેથુને તો સર્વેને સરખા જાણ. મનુષ્ય હોય કે પશુ હોય, બંનેને આહાર તો જોઈએ કે ન જોઈએ? બંનેને આહાર લેવો પડે. ભૂખ લાગે ત્યારે પશુ પણ આહાર લે, મનુષ્ય પણ આહાર લે. ભલે ફરક હોય પણ આહાર તો જોઈએ પેટ ભરવા. તો મનુષ્ય અને પશુ બંને પેટ ભરેલા. ઊંઘ આવે તો મનુષ્ય નિંદ્રા કરે, પશુ પણ નિંદ્રા કરે. આફત આવે તો
મનુષ્યને ભય લાગે, પશુને ભય લાગે, લાગે કે ન લાગે? માણસને ભય લાગે? કોરોનામાં ભલભલાથી બીતા હતા. કોઈ ઘરમાં જો એવું કેસ આવી જાય ને તો એને કહેશે પરા પરા પરા, થાળી આમ ઘા કરતા, ઓડામાં આવજો, એટલી બીક હતી કે નહીં? એટલે આફત આવે તો ભલભલાને બીક લાગે, તો પશુને આફત આવે તો એને બીક લાગે, આપને આફત આવે તો આપને બીક લાગે. અને મનુષ્યની પ્રજા હોય એમ પશુની પણ પ્રજા હોય. આ ચાર કામ તો બેમાં સેમ ટુ સેમ એ પશુમાં અને મનુષ્યમાં. જેટલું પશુ કરે એટલું જો મનુષ્ય કરે તો મનુષ્યને પશુમાં કાંઈ ફરક નથી. તો મનુષ્ય પણ પશુ સમાન જ છે, પણ મનુષ્ય દેહને અદકું જ્ઞાન, જેને બુદ્ધિગત જ્ઞાન જેને કહેવાય, એ આપને દીધું એ વિચાર શક્તિ આપને દીધી. પશુને એટલી વિચાર શક્તિ નથી. મનુષ્ય વિચારીએ કરો કે હું શું કરવા માટે આવ્યો, હું શું કરવું જોઈએ, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો, શું તારો વિચાર છે? સમજીને સદગુરુને સેવો તો મુક્તિ તણા દાતાર છે. સદગુરુમાં જ બેઠા એ મુક્તિ આ માટે જ, કે જગતના કલ્યાણ માટે. પણ તમે એમ લો કે એના થઈ જાઓ ત્યારે ને સમજીને સદગુરુને સેવો. ક્યાંથી આવ્યા એને ક્યાં જવું? તો શાસ્ત્રમાં કીધું છે, પૂજામાં કીધું હે, સ્વામી તમથી ઉપણ્યા તમમાં સમાણા. આ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ ભવરોગ મટનારો નથી. ઈ ભવરોગ મટવા માટે ભગવાનની કરુણા થઈ, દયા થઈને આપને આ મનુષ્ય દેહ મળ્યો. હરિ કૃપા તબ જાનીએ તે મનુષ્ય અવતાર, અને ગુરુ કૃપા તબ જાનીએ છોડાવે સંસાર. હરિની કૃપા થઈએ આપણા માટે, તો આ મેળાવડામાં બેઠા. પણ ગુરુની કૃપા ક્યારે છોડાવે સંસાર? એટલે ઘર બાર છોડીને એમ તો બાવા થઈ જવું ફરજિયાત નથી. હો, ટેન્શન ના લેતા. હા, પછી એમ લો કે 4 અવસ્થાઓની કાલે વાત થઈ હતી અમારી, ઉંમર પ્રમાણે ફેરફાર થાય એમ. પછી એમ લો કે છોરા બધું હાંચવી લે ને, એટલે એમ લો પછી બાવા જેવું જીવન જીવવાનું હોય, સંન્યાસી જેવું. કા બાપા બરોબર ને? પછી છેલ્લી ઘડી ઊંધી એમ લો કે 18 વર્ષના હોય ને એવા ને એવા હાલે પડ્યા. એ હજી છોરા તમને ખબર ન પડે ને, હું કરી આવું બધું, હજી મારી હું નીકળે જ નહીં છેટ ઊંધી. તો આપણે તો ગુરુ કૃપા તઈ છોડાવે સંસાર. એટલે જે જગતમાં પ્રપંચમાં આપણું મન રચ્યું પચ્યું એ જગતના પ્રપંચમાંથી છોડાવી અને આપણા મનને પ્રભુમાં રંગી નાખવાનું કામ એ ગુરુનું. પણ એ કઈ રંગાય? ગુરુના વચને હાલીએ તઈ. અને ગુરુના વચન પોતાના નહીં પણ શાસ્ત્ર અનુરૂપ હોવા જોઈએ. જે સદગુરુ મહારાજે કીધા, અમે તો બધા સદગુરુ મહારાજના પ્રતિનિધિ હઈએ. તો અમે જે કહીએ એના વચનને આધીન કહીએ એ વચન. અને આમ લો કે આટલા સમયમાં તો બધું પૂરું થશે નહીં. આમ તો ખરેખર અહીંયા 2-3 મહિના રહે પછી અમે લોકો દીક્ષા લે ને થઈ બરાબર મેળ ખાય. એવું બધું હવે તકડ થઈ પડી, બધાને તકડ, ઇમરજન્સી. આમ તો હકીકતમાં ગુરુની પરીક્ષા કરવી હવે. એક ભાઈ હતા, તો એક ભાઈ હતા તે દીક્ષા લેવાની ઈચ્છા થઈ કે આપણે એવી દીક્ષા લેવી કે ભગવાનના દર્શન થાય, એવા ગુરુ કોક જડી જાય તો સારું. તો ગયા આશ્રમમાં જઈને મહારાજને કીધું, મહારાજ મારે ગુરુ દીક્ષા લેવી કે ભલે કાંઈ વાંધો નહીં જડશે, પણ શરત મૂકી, મહારાજ દીક્ષા તો લઉં કે મંત્ર એવો દો કે મને ભગવાનના દર્શન થાય. સાધુ એને ઓળખતા હશે એટલે કીધું કાંઈ વાંધો નહીં, એવો જ મંત્ર દઈશ, પણ હમણાં નહીં જડ્યો કે તારે અહીંયા રહેવું પડે, સેવા કરવી પડે. જો આશ્રમમાં સફાઈ કરવાની, રોજ રસોડું બનાવવાનું, પછી પાણીની તેની આગળના જમાનામાં સગવડ નહીં, એટલે પાણી તારે એમ લો કે તળાવેથી ભરી આવવાનું, કાવડથી ને આ બધા આમ બધું કરવું પડે, પછી એમ લો કે દીક્ષા મળે. ભાઈ કે કાંઈ વાંધો નહીં, તમે કહેશો એ બધું કરીશ, પણ મને ભગવાનના દર્શન થાય એવો મંત્ર દેજો. તો કે હા કાંઈ વાંધો નહીં, એવો જ મંત્ર દઈશ, ભગવાનના દર્શન થાય એવો. પણ તારે તો કે તો મંડી જાઉં. ભાઈ મંડી પડ્યો કામ કરવા, આશ્રમમાં સફાઈ હું તે રસોડું જે કામ કે બધું મંડ્યો જ પડ્યો, આખો દી કામ કરે. અને એ પાછું સાધુએ બી કહ્યું, જો આ કામ કરવું પડે અને તું મારી પરીક્ષા કર ને હું તારી પરીક્ષા કર. તને પરીક્ષામાં એમ લાગે કે દીક્ષા લેવા જેવું તો લેજે, અને મને એમ લાગશે કે દેવા જેવું તો દઈશ.
કે ભલે હવે તો શું તમને આનો ખબર કેમ પડી મહારાજ કેમ હે બરાબર હે કે નથી, આશરે આશરે એવું આ બધું તપાસવાનું પહેલાં. હવે હમણાં અડધા ઉલાળામાં શું થાય, ભેગું રહેવું પડે ને પછી ખબર પડે ને. અમને આમ ટકોરા મારીને અમને આમ કરવું પડે, રહ્યો તો અમે ટકોરો મારીને ચેક કરીને આ બધા બોબડા બોલેરા કે બરાબર પછી નિયમ બિયમ પાડશે કે પછી ખાલી ભોજ ટાળશે. હવે ગુરુ ગયા ગોકળને વાંયથી ખબર બધી હો છોરાઓને કે પછી એવું કરશો, જો જેવું કરશો તેવું, જો જેવું કરશું, જેવા ભાવથી કરશું, જેવી રીતે કરશું એવું ફળશે. તો આ ભાઈ કામે લાગી ગયા, આશ્રમમાં એ બધું કામ કરે, રોજ કાવડ લઈને પાણી ભરવા જાય અને આ કામ કરતા કરતા અઠવાડિયું થયું એટલે સાધુએ કીધું કે આ રોજ છેટે પાણી ભરવા જવું પડે, એના કરતાં આપણી આશ્રમમાં જ કૂવો કરીએ તો કેમ થાય. ભાઈ રાજી થઈ ગયો કે એ વાત તો સાચી મહારાજ, એકવાર મહેનત કરવી પડે પણ જમા રાખીને હખ થઈ રહે પછી તો કાંઈ વાંધો ને, લઈ આવો ત્રિકમ પાવડા ગમેલાને કર્યા હાજર. મહારાજે જગ્યા બતાવી, ચલ બેટા અહીંયા ખાડો. ભાઈ મંડ્યો હવારો ખાડો કરવા. હાંજ થઈ, સાધુ આવીને પૂછ્યું કેટલો થયો ઊંડો? ભાઈ કે 10 ફૂટ થયો. પાણી આવ્યું? ભાઈ શું કે આવે? ના આવ્યું મહારાજ પાણી હજી. કાંઈ વાંધો નહીં, કાલે બતાવું ત્યાં કરજે. ભાઈ મંડ્યો વળી બીજેની જગ્યાએ સાધુ બીજી બતાવી. ભાઈ મંડી પડ્યો, મંડ્યો હા જુદી હાય હોય કરીને ખાડો કર્યો. મહેનત કરીને વળી હાજે સાધુ આવીને પૂછ્યું કેટલો ખાડો થયો? 10 ફૂટ. પાણી આવ્યું? ના મહારાજ. કાંઈ વાંધો નહીં, કાલે બતાવું ત્યાં કરજે. એમ કરીને વળી પાછો બીજો દી ઉગ્યો. વળી સાધુએ જગ્યા બદલાવી નાખી. વળી ભાઈ મંડ્યો હા જુદી હાય હોય કરીને ખાડો કર્યો. હાંજ પડી વળી સાધુ આવ્યા. વળી સાધુ પૂછ્યું કેટલો થયો? 10 ફૂટ. પાણી આવ્યું? ના આવ્યું. કાંઈ વાંધો નહીં, કાલે બતાવું ત્યાં કરજે. આમ સાધુ રોજ જગ્યા બદલાવે, ભાઈ ખાડો કરે અને હાંજ થાય ને પૂછે કેટલો થયો? રોજ એટલો જ થાય, ઘાટો ઘાટો 10 ફૂટ. પાણી આવ્યું? ના આવ્યું. આમ કરતાં કરતાં વિયારોગ દી થયા ને પછી ભાઈનો પેટ્ટો છટક્યો અને ભાઈ કે મહારાજ આ શું માંડ્યું હોય, આમ કઈ પાણી આવતા હોય? મહારાજ કહે મને ખબર હે પાણી ના આવે એ તો કે. તો પછી આમાં સમજણ પડી કાંઈ? ના સમજણ ન પડી કાંઈ. તો જો કે આ જો એક જ જગ્યાએ બધી મહેનત કરી હોત તો પાણી આવી જત. તેની કુવાની સિસ્ટમ હતી, પાણી ટાંગા તો કેટલો થઈ જાય? 200 ફૂટ થઈ જાય. 200 ફૂટમાં પાણી આવી જતા ને પેલા બાપા, 50 60 ફૂટે પાણી આવી જતા. તો એ વખતમાં તો કે પાણી તો આવી ગયું હોત. તો આમાં સમજણ પડી ના કે તું મારાથી પહેલા કેટલી જગ્યાએ જી આવ્યો કે શું 2-4 જગ્યાએ ફેરી ફેરીને આવ્યો તો ગુરુ કરીએ પછી એમ લો કે ગુરુ કર્યા એ કર્યા, ભાઈ ગુરુ ગયા ગોકળ અહીંથી મોકળ, કરવું કાંઈ નહીં તો કાંઈ પરિણામ મળે ખરું? પછી આજકાલ માળા છોરા કરે બિચારા, એમ મહારાજ કીધું માળા આટલી કરવાની, માળા ફેરવી નાખે. બાકી એમ લો શાસ્ત્રમાં શું કીધું એ સાઈડમાં મને ચડાવી દે તો ક્યાંથી મેળ ખાય ખરો? આપણું જ્યાં સુધી અંતકણ શુદ્ધ ન થાય ત્યાં સુધી માળા બિચારી શું કરે? ફેરનાર જ બરાબર ચોખ્ખો ન હોય તો એમ લો કાંઈ કામ થાય? વાસણ ચોખ્ખું ન હોય તો દૂધ નાખો શું થાય? ફાટી જાય. તો આપણે પહેલાં શુદ્ધ થવું પડે, ચોખ્ખું થવું પડે. એ શુદ્ધ અને ચોખ્ખું નિર્મળ થવા માટે આ આપણે વેદોનું શાસ્ત્રનું બંધારણ બતાવ્યું. તો ભાઈને કીધું જા કે પહેલાં જે ગયો તો ત્યાં કીધું કર્યું ના, તો જે પહેલાં કીધું હતું ને મહારાજે એમ કર તો તને એમ ભગવાન સુધી પહોંચાશે. નહીંતર ગમે એટલા ઠેકાણા કરીશ ભગવાન સુધી પહોંચીશ નહીં. બદલ કરવાથી ભગવાન મળે નહીં. ભગવાને ગીતામાં કીધું કે તમારો ધર્મ જેવો છે એમાં જ તમારું કલ્યાણ. જે ધર્મ પરિવર્તન કરીને હું મળતો નથી. એક જગ્યાથી મન ડગ્યું વળી બીજે ગયા, બીજેથી મન ડગ્યું ત્રીજે ગયા, ત્રીજેથી મન ડગ્યું ચોથે ગયા. એ મન ડગ કર્યા રાખે એની ગેરંટી કોઈ લે ખરું? ભગવાને એની ગેરંટી લે નહીં. તો ભગવાને હાથ ઊંચા કરી લે. તો આપણે એમ લો કે આ જે સદગુરુમાં જ્ઞાન આપ્યું હોય તો ટેક પહોંચાડે ઠેઠ. તો ટેક
પહોંચ બતાવી સત્યની. અને સત્ય કેમ કે આપણે સતને મેળવવું હોય, પરમાત્મા સત્ય, ત્યાં સુધી પહોંચવું હોય તો સત્યની ટેક જીવનમાં હોવી જોઈએ. અને સત્યની ટેક કોની હતી? હરિશ્ચંદ્ર રાજાની સત્યની ટેક હતી. બે દી પહેલા એ વાત આવી ગઈ ને તમને બધાને ખબર હશે સત્યની હરિશ્ચંદ્રની ટેક હતી, ખબર હે ને? હવે સત્યની ટેક હતી. જીવનમાં સત્ય જળવાય ક્યારે? આપણું મન સત્યમાં રંગાયેલું રહે ક્યાં રહે? સત્ય પરમાત્મા ભગવાનમાં મન રંગાયેલું ક્યારે રહે? તો જીવનમાં સત્યની ટેક પરિપક્વ ક્યારે થાય? તો એ બધા જે શાસ્ત્રમાં બતાવ્યું એ પ્રમાણે જીવન જીવીએ ત્યારે એ બધું પરિપક્વ થાય. તો પાછું આમાં શાસ્ત્રમાં કીધું ને, સંગ તેવો રંગ, જેવો સંગ હોય એવો રંગ લાગે. તો આપણે રંગાવું હોય કેવું? મીરાબાઈ જેવું થવું હે? નરસિંહ મહેતા જેવું થવું હે છોરા? સાગરભાઈ હે મીરાબાઈ જેવું એવું થવું? એવું થવું ને? હા, કેમ? વિચારો ઊંચા હે બહુ છોરાઓના. મીરાબાઈ, નરસિંહ મહેતા ને એના જેવું થવું હે. વિચારો ઊંચા હે, પણ વિચારો માટે એના યોગ્યતા પ્રાપ્ત કરીએ તો વિચારો કામ કરે. નહીતર વિચારો કામ કરે કાંઈ નહીં. વિચાર ખાલી વિચારવાથી પતે નહીં. આપણે એમ ડૉક્ટર થવાની ઈચ્છા રાખીએ પણ ભણવામાં ધ્યાન ન દઈએ તો ડૉક્ટર થવાય ખરું? ના, તો ન થવાય. તો આપણે સમજી લો કે જે યોગ્યતા મેળવવી હોય એના યોગ્ય થવા માટેનું જે કરવું પડે કરવાની તૈયારી હોય ત્યારે થવાય. તો મીરાબાઈ ને નરસિંહ મહેતા કે જે મહાપુરુષ થઈ ગયા એ ભગવાનમાં રંગાણા હતા, એમાં આપણે ભગવાનમાં રંગાઈ જઈએ તો થાય. એનામાં રંગાવવું પડે. અને એનામાં રંગાય કંઈ ને આપણા શાસ્ત્રોમાં કીધું કે સંગ તેવો રંગ. મીરાબાઈએ કીધું હે, વારું મારા વીરા સંગ ન કરવો, નીચનો નીચપણું નિશ્ચય નરકમાં લઈ જાય. તો નીચપણું નિશ્ચય નરકમાં લઈ જાય. તો તમે કોઈ નીચના સંગમાં જતા નહીં હોય, નીચનો સંગ કરતા નહીં હોય, નથી કરતા ને કોઈ? હા, સારું, બધા કહેવાય કોઈ અમે નીચનો સંગ કરતા નથી. પણ નીચ કહેવાય કે નહીં? જેનાથી સમજી લો કે આપણે જેનો બી સંગ કરીએ અને એના સંગથી જો આપણું મન ભગવાનથી દૂર થાય એ બધા નીચ જ કહેવાય. ટૂંકમાં જેનો સંગ કરીએ અને આપણા વખત નિયમમાં ગાપચી આવી જાય એ નીચ જ કહેવાય. આપણું મન સમજો કે ભગવાનમાં મોડું થાય જેના સંગથી એ બધા નીચ જ કહેવાય. તો નીચનો સંગ તો સંગ થાય કઈ રીતે? સંગ કે નહીં કહેવાય? એકબીજાના મળીએ તઈ કહેવાય ને. પણ સંગ સમજી લો કે વ્યક્તિનો ખાલી ન થાય. સંગ તો દ્રશ્યનો થાય, સંગ તો શબ્દનો થાય, સંગ તો આહારનો થાય, સંગ તો માણસનો થાય, સંગ તો શાસ્ત્રનો થાય કે? તો હવે સંગમાં કેવો કરવો? તો દ્રશ્યનો સંગ તો દરેકની અંદર પરમાત્મા બેઠું હોય. કેમ કે બધામાં એક જ ઘટે ઘટો ઘટમાં બોલે નારાયણ, બોલે ઘટો ઘટમાં. तुझमा राम मुझमा राम सब में राम समाया है, सबसे खुल्लो प्यार कोई नहीं पराया है. तो बधाમાં એવો ભાવ હોવો જોઈએ. બધાય પ્રભુના સ્વરૂપે મારામાં ને બધામાં એક જ પ્રભુ બેઠો હોય. આવા ભાવથી જોવું પડે. ભાઈ એ દ્રશ્ય છે, પણ પછી દ્રશ્ય આ ડબલાવાળા દ્રશ્ય જુઓ પાછા મોબાઈલ વાળું. હવે મોબાઈલમાં જેવું જોવો એવો વિચાર આવે કે ના આવે? છોરા આવે, કેરા કબૂલ કરે, આવે. જેવું જોવો એવા વિચાર આવે તો એ પણ તમારો દ્રશ્યનો સંગ થયો. અને એ વિચારો આવે એવું પછી ધીરે ધીરે આચરણમાં આવે કે ના આવે? એમ કરવાની ઈચ્છા થાય કે ન થાય? થાય. તો પછી સમજો એ સંગ થયો. તો આમાં તમે સમજી લો કે કેટલું સમજી લો કે મીરાબાઈ, નરસિંહ મહેતા અને મહાપુરુષોનું ચરિત્ર જુઓ કે આજકાલના ડખાએ જુઓ ડખા. આ ખરેખર આપણે આ સામાન્ય લાગેલું. આપણે બધાને સત્પંથી થવું હોય, સત સુધી પહોંચવું હોય, પરમાત્મા સુધી પહોંચવું હોય, પણ આ બધા ડખાઈમાં નડેલા.
એને એટલાનું તો આ બંધારણમાં દઈ દીધું હે કે નાચ છંદ ભવૈયા જોવા નહીં છલબે દે સદગોર ખોવાસઈ. નાચ છંદ ભવૈયા, ભવૈયા જોવાનો વારો આવ્યો કેવો તમારો? નથી જોયા? તમે જોયા? તમે જોયા? ઓ, તમારા 4 માંથી એક જ જોયા, કાંઈ વાંધો નહીં, બાકીના બધા કોરે કોરાઓ એમ. હા, પણ ભવૈયા કહેવાય કે ને મેન એ વસ્તુ હે. નથી જોયા? કાંઈ વાંધો નહીં. કુંતેશભાઈ જે કે હમણાં પછી પોતે શું કહેવા જોઈએ, હમણાં થોડી વાર ખમો, કારણ બીજું બોલશે, બદલી જશે. આપણે લખીએ છે એનાથી પેનથી લખાય ને. તમે પેન કહો કે બીજું કાંઈ કહો? પેન જ કહો રા. પણ પેન શબ્દ આપણી ભાષાનો ખરો નહીં. આપણી ભાષામાં શું કહેવાય? કલમ કહેવાય. અસલ ભાષા ગુજરાતીમાં એને કલમ કહેવાય, પણ આપણે બોલીએ ઇંગ્લિશમાં પેન. એવા આપણા શબ્દો છે ને ઘણા બધા આપણી ભાષામાં ઇંગ્લિશના શબ્દો ભળી ગયા, એટલે શબ્દોમાં પરિવર્તન થઈ ગયા. તો એવી રીતે આ જે ભવૈયા શબ્દ છે ને એ પણ પરિવર્તન થઈ ગયો અત્યારે. ભવૈયાનો મતલબ શું થાય? પણ પાછળ માતાજી એ કહેતા હતા મેં ભવૈયા જોયા નથી. હમણાં કે હું મારી પાછી પૂરું વિશ્લેષણ કર્યું નથી, એના પહેલથી હવે કે જોયા. મન બદલી ગયું એટલી વાર રંગ. તો આપણે એમ લો કે જેમ પેન કહેવાય, પેનને કલમ કહેવાય ગુજરાતીમાં, એમ ભવૈયા છે ને એ ભવૈયાનો અર્થ એટલો છે જે ભવાઈ કરે એને ભવૈયા કહેવાય. અને ભવાઈનો મતલબ થાય એક્ટિંગ. એક્ટિંગ કરે એ એક્ટર કહેવાય. એ એક્ટર એ જ ભવૈયા. ફરક એટલો કે સમય સાથે પરિવર્તન થતું જાય. સમય સાથે એમ પરિવર્તન થતું જાય કેમ કે આપણા મકાન પહેલાં લીપણવાળા હતા, નળિયાવાળા હતા, અત્યારે ટાઇલ્સવાળા થઈ ગયા, ધાબાવાળા થઈ ગયા. દિવસે હવે દિવાલોમાં ટાઇલ્સું આવવા માંડી ગયું, અને પહેલાં સમજી લો કે ખુરશીના વાંધા હતા, અને હવે તો સોફા સેટ આવવા માંડી ગયા, અને પહેલાં સમજી લો કે પંખાના વાંધા હતા, અને હવે એસીઓ આવવા માંડી ગયું. બધું પરિવર્તન થઈ ગયું ને થઈ ગયું. એમ ભવૈયામાં પણ પરિવર્તન આવી ગયું. ભવૈયા પહેલાં એને ગામમાં આવે, પડદા બાંધે, એક્ટિંગ કરે, ને તમને ખેલ બતાવે. અત્યારે એમ લો કે ગમે ત્યાં મુંબઈમાં હોય કે એમ લો મદ્રાસમાં હોય કે કોઈ બી જગ્યાએ એમ લો એક્ટિંગ કરે અને ઇન્ટરનેટથી તમારા ખીચામાં ઘરી આવેલા. હવે એ ભવૈયા ખીચામાં આવી જાય. હવે તમે કેટલા જોવાના જોયા હે? કેટલા રોજ જોયા? જો તો ખરા. હવે રોજ જોઈના ભવૈયા તો પછી આમાં તો ના કીધી સદગુમાં કે નાચ છંદ ભવૈયા જોવાની છલબે સદગોર ખવાસઈ. નાચનો મતલબ થાય ડાન્સ, છંદનો મતલબ થાય ગાયના, અને ભવૈયાનો મતલબ થાય એક્ટર. આ બધું જ કરો. હવે એમાં અમે સત્સંગ સાંભળવા આવ્યા હોય અને ઘરે એમ લો સત્સંગ 12 મહિનામાં 1/11 કરી જાય, 11 દી સુધી સત્સંગ એવો અમલો કાન દઈને સાંભળે, વાત મૂકી દો અને ઘરે જાય ને એટલે પછી સીધા ટીવી વાળા ડબલા ઊન તેન ચાલુ થઈ જાય. પછી એમ લો કે એમાં શું જો તમને ખબર અનુપમા આવે ને શું કે ये रिश्ता क्या कहलाता है, ને પછી હજી કાંઈ હોય તો કહેજો મને કેવા થાય કે નહીં હોય. પછી આ ઉલ્ટા ચશ્મા શું કહેવાય જેઠાલાલ, એ બધું જુઓ કે ન જુઓ? જેઠાલાલ કાંઈ વાંધો નહીં, જેઠાલાલ જોવાનું. તમને જેઠાલાલ જેવું થવું હે નથી થવું. કોઈ એમ કહેશે ના જેઠાલાલ જેવું નથી થવું, તો પછી જોઈને શું કરવાનું? તમારે જોવું હોય તો આમાં તો ના કીધી જોવાની, પણ છતાંય તમને જોવું હોય તો છૂટ દઉં, કેમ કે ના કહીશ તો બીજા મોઢું નહીં હોતા. મહારાજ ના કીધી હતી અમને જોવાની, આ મહારાજ આકરા હે. તો મીઠો થઈને કહું તો આ મહારાજ મીઠા હે. તો જોવું હોય તો તમને કેવું જોવું? પહેલાં તમે શરૂઆતમાં કહી દીધું અમારે મીરાબાઈ નરસિંહ મહેતા જેવું થવું, એમ કીધું ને. તો જેવું થવું હોય એવું જોવું, એના સિવાય ન જોવું. રમેશભાઈ બરોબર ને? તમને કેવું થવું હોય એના જેવું જોવું, નહીતર જોવું નહીં. બીજું જેવા જોશો ને એવા થઈ જશો. પછી કહેતા નહીં કે મહારાજે કીધું નથી. પછી કહેશો કે ભગવાન જડતા નથી. પછી ઓલા ભાઈના ગોળે ખાડા ખોદો તોય ભગવાન જળે નહીં. ગમે એટલા હુરે થઈએ પણ ખાલી એમને ફસશે નહીં. આ વેદનું આચરણ જો જીવનમાં ઉતરે ને તો જ આપણામાં પરિવર્તન આવે, તો જ આપણું અંતકરણ શુદ્ધ થાય.
ટૂંકમાં શુદ્ધ થવું હોય, પ્રભુને યોગ્ય થવું હોય તો આપણે 3 વસ્તુ કરવી પડે. પહેલો આહાર શુદ્ધ, પછી વિચાર શુદ્ધ, પછી વર્તન શુદ્ધ, એટલે કે આચરણ શુદ્ધ. આટલા શુદ્ધ થાય પછી પ્રભુને યોગ્ય બનવા આપે બની શકીએ. ત્યાં સુધી પ્રભુને યોગ્ય બનાય નહીં. તો સમજો કે આહાર શુદ્ધ તો એમાંય ગડબડ. વિચાર પછી શુદ્ધ ક્યાંથી થનાર હે? જેઠાલાલ જોઈએ તો જેઠાલાલ જેવા જ વિચાર આવે, અનુપમા જોઈએ તો અનુપમા જેવા વિચાર આવે. ये रिश्ता क्या कहलाता है એમ શું જોવાનું? એમાં શું સમજો કે આપણે ખબર પડે? એમાં જોવાથી જ ખબર પડે કે ઘરવાળાના મા હોય હાવ કહેવાય, બાપ હોય હારો કહેવાય. એ જોવાથી ખબર પડશે. એમ એ ટ્યુશન હે એમાં એ જોઈ બીજું શું હોય? એ રિશ્તા ક્યાં કહેલાતા હોય? કે હાવ કહેવાય, કે વહુ કહેવાય, કે જેઠ કહેવાય, કે દેરાણી કહેવાય. એ જોઈ કે બીજું કઈ આવે એમાં? એ જોઈ ને એ જો એમ કહેતા. હમણાં એ હાલી રહી, પહેલાં એક બીજી હાલતી, શું નામ હતું? સાસ બી કભી બહુ થઈ આવતી ને, જોઈએ છે કેને જોઈએ? એમ ઈમાનદારીથી કહેજો તો સતપંથી હશો સાચું કહેશે. ઓહો છે ભલા. તો એ ખબર નથી કે હાવ પહેલાં બહુ હતા પછી હાવ થયા. આ જો તો ખરા, એ શીખવું પડે. આ આપણો સમજો કે એમાં જ એ પ્રપંચ પછી મનમાં ગયો વાટ એને ભગવાનની વાટ માળા ફેરવાની વાટ ન જોઈએ, પણ વાટ એ જોતો હોય બીજો દી એ હાંજ થઈએ હમણાં જ આવશે. સિરિયલની વાટ જોતો હોય હમણાં જ આવશે. એમ નહીં કે હા હમણાં જ ફ્રી થવું તો ભગવાનનું નામ લો, હમણાં જ ફ્રી થવું તો ભગવાનનું નામ લો. એ ન પડ્યું હોય, પણ મનમાં પડ્યું શું હોય કે હમણાં જ ઓલી આવશે, કે રિશ્તા ક્યાં કહેલાતા, હમણાં જ આવશે જેઠાલાલ, હમણાં જ આવશે અનુપમા. મનમાં એ પડ્યું હોય સારું, હમણાં જ આવશે. ઝપાટે કામ કરી લઉં તો પછી નિરાતે જોઉં. થાય કે ન થાય? પરવારવું પડે ને, ન પરવારી તો કેમ જોઈએ? કામમાં રોકાણા તો જોવા ન જડે. એટલે કામમાં એના હારું તકડ રાખે. પણ સમજ લો કે આજ મંદિરે ટાણામાંથી પહોંચી જાઉં એના માટે તકડ રાખો. મંદિરે ટાઈમમાંથી પહોંચી જાવ રા છેટું હે. મમ્મી ને પપ્પા ના કહેરા કે ઘરવાળા ના કહેરા. આ બધું મનનું મોડાપણું અને ઓલી બધું જોવામાં, નાચ સંદર્ભ એવા જોવામાં એમાં કંઈ વાંધો નથી. એમાં લાગ્યા પડ્યા અહીં મંદિરે જવું ને સમજી લો કે એ બધું કરવું. હવે એ જો સમજી લો પહેલું પગથિયું મંદિરે પરમાત્મા તરફ આગળ વધવા માટે શરૂઆત ત્યાંથી થાય. હજી શરૂઆત કરવામાં તાણ પડે તો હજી તો આ બધું આચરણમાં ઉતારવું અને અંદરથી કચરો કાઢીને શુદ્ધ થવું એ કઈ થશે? તો હવે ચાલુ કરીએ. છેટમાં ટાઈમ નથી મળતું ના કે હા કહી દો તો આગળ વધીએ આપણે. ટાઈમ નથી મળતું ને. ટાઈમ તો મલેરું આ મનનું મોડાપણું, બીજું કાંઈ નથી. અને આ બધું તમારો વાંક નથી, આ ડબલાનો વાંક. આ ડબલા ના હોત ને તો આ ઉપાધિ ન હતી. નહીં હોય ઘેરા. હવે આ ડબલા આવ્યા પછી આ ઉપાધિ વધી પડી. પહેલા ભગત ને સંત ઘણા પાક્યા, હવે ગોતવા પડશે. હારા વાંય ગોતવા પડશે ક્યાં પાકશે. હવે આમાંથી નવરા થાય તો મંદિરે પહોંચે ને. ઘરે આમાં બેઠા મંદિરે ન પહોંચીએ. ભગવાન તો બધું જાણે રહો, તમે શું કરો રહા. શિક્ષાપત્રમાં કીધું હોય કે વખત વેળાના ચૂકશો પ્રાણી. સમય થાય ત્યારે વખત નિયમ કરી લેવો. એમાં જો ચૂકશો તો મેળ ખાશે નહીં. આપને એમ કોણ જોવેરું? ઘરના તો રાવ નહીં ખાય વાંધો નથી, પણ હું તો ભગવાન તો તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉસકે આગે ક્યાં છુપાના જિસકે હાથ મેં જીવન દોરી. તો આપણે સતના માર્ગે હાલવું હશે તો આપણે આ બધા જે કીધા હે ને એ કાયદા કાનૂનમાં જો બરાબર નહીં હઈએ ને તો સતના માર્ગે હાલી શકશું નહીં. સતમાં આપણો હૃદયો રંગાશે નહીં. તો સત્યના માર્ગે હાલવું. તો વખત વેળા ચૂકી જાય તો કેમ થાય? આજથી ચાલુ મંદિરે જવાનું પાકું. પ્રોમિસ. મેં ના સાંભળ્યું. પ્રોમિસ. આ બધા જાહેરા બાજુવાળા. હા એ તો અલગ વાત છે કે તમે કામમાં રોકાયેલા હો તો ભગવાન જાણે રહો, પણ હારા ડબલામાં રોકાયેલા હો એ ભગવાન જાણે રહો કે આ ડબલામાં રોકાયેલા તો નતા પોતા. કયું ડબલું? આ મોબાઈલ વાળું ડબલું. અત્યારે કળજુગમાં જો સમજ લો કે અધોગતિનું મોટામાં મોટું સાધન હોય ને તો આ હે. વિચારો બગાડનારું તો આ હે.
સમય બગાડનારું તો આ હે. હકીકત હે ખોટી વાત હે? આપણો સમય ખાઈ જાય હું ખબર નથી પડતી અને સમયનો દુરુપયોગ થઈ જાય. સદગુરુની શિખામણમાં કીધું છે આના માટેનું પણ આમાં કઈ આના વિશે લખેલું કેમ કરું શું કરું આનું કઈ આવે નથી આવતું. આ ક્યારે વાપરો, ક્યારે કામ ન હોય તો વાપરો કે એમ કામ હોય તો વાપરો. કામ ના હોય તઈ શેના માટે? ટાઈમ પાસ માટે છે ને. સાચી વાત ને? ટાઈમ પાસ માટે તમે વાપરો ને ટાઈમ પાસ માટે ખબર હે બધાને કે ટાઈમ પાસ કર્યા વગર કોઈ જીવ રહી શકશે નહીં. કાંઈ કામ ન શું કરે? પહેલાં તો બાપાઓ બિચારા નવરાય ન થતા, સવારથી હાંજ સુધી હાથેડા ખેડતા ને બળદિયામાં હાલતા, તઈ રોટલા ભેડા થતા. અત્યારે તો સમજો આંગળીથી કામ થાય. સાચી વાત ને? મજૂરો હોય કે ના હોય? હા, એ શેઠ જાય બાઇક કે ગાડી લઈને રોજ વાડીએ ઉતરે ને જઈને એ આજે પાણી વાર નાખજો, આજે આ દવા છાંટ નાખજો, આજે આ ખાતર નાખી દેજો કે ખાતર દોડજો બધું કહીને પછી એ વળી વાડીમાં આટો દઈને થાય રવાના. આવું હોય ને અત્યારે તો ટાઈમ પડ્યું હોય આપણા કને, પણ ટાઈમનો દુરુપયોગ થઈ જાય. આપણે પછી એમ લોકો કાંઈ બધું પતી જાય પછી મંડી વળી પાછા મોબાઈલમાં ચોંટી જઈ અને ટાઈમપાસ કરીએ ને. એ ટાઈમપાસ કરવા માટેનું પણ સદગુરુની શિખામણમાં લખ્યું હોય. ક્યાંય વાંચ્યું સદગુરુની શિખામણમાં ટાઈમપાસ કેમ કરવું? કુંતેશભાઈ વાંચીએ સદગુરુની શિખામણ વાંચી નથી વાંચી? તમે વાંચીએ પણ એમ લોકો એના શબ્દો હજી આપણે સમજ્યા નથી. એમાં બધું જ દીધું. એ તો એને આપણું ડેલીનું જીવન કેવું હોવું જોઈએ, આપણું જીવન એના વિશે જ દીધું, બીજું કાંઈ ખાસ નથી. કેમ કે પ્રભુને મેળવો હોય ખાસ છેટું બહુ નથી, અંદર જ બેઠો હોય, છેટો છે જ નહીં ભગવાન. પણ આ બધું ગડબડ થઈ ગઈ એટલે દેખાતો નથી, ઓળખાતો નથી. પ્રપંચના પડદા, માયાના પડદા આડા આવી ગયા આપણા ભગવાનના વચમાં. તો એ દૂર કરવા માટે આ બધા શાસ્ત્રો આપ્યા. તો ટાઈમ પાસ કેમ કરવું એનું બતાવ્યું હોય કે શિખામણ પૂછે તેને સાચી દીજીએ, નહીં તો લઈ માળાને હરિનું સ્મરણ કીજીએ. તમને ટાઈમ પાસ કરવું કાંઈ કામ નથી તો લ્યો ભગવાનનું નામ. સદગુરુની શિખામણ કીધેલું છે ચોખ્ખું, ટાઈમ પાસ ભગવાનના નામમાં કરો. કોઈ પૂછે તો જવાબ દો, એનો વાંધો નહીં. કેમ કે વ્યવહાર તમારા બધા કરો, જરૂરી એ બધું કરો, પણ ટાઈમ પાસ કરવું હોય તો ભગવાનનું નામ લો. અને જેને ટાઈમ પાસ ભગવાનના નામમાં કર્યો ને એ મહાપુરુષો થઈ ગયા, એના ઇતિહાસમાં નામ ચડી ગયા. એના ટાઈમ પાસ ભગવાનના નામમાં કરે. ધંધો તો બધાને કરવો જ પડે, પરિવાર તો બધાને ચલાવવો જ પડશે, એ બધું જ કરવાનું હોય. એની પણ ના નથી પાડી. એનું કીધું છે ચોખ્ખું, દિન પતે કરો ધામ શું ધંધા, સાંજ પડે થાવરા. શેના બંદા થાવ? મોબાઈલ કા બંદા. મોબાઈલના બંદા થઈ જવાય. કીધું સાહેબના બંદા થવા. તો હવે ઉલટું થાય રહ્યું. માટે ને આપણે નિત થોડું વાંચન રાખવાનું. જો આજે આ ચોપડીથી લઈ નાની સદગુરુની શિખામણની આપીએ, બરાબર ને, એટલે નિત્ય જે જોઈએ એટલું જ. ગુજરાતી બધાને આવડી રહી ને તો બોલે, કોઈ ઇંગ્લિશની દઈ દઉં તો આપણે આમાં જે આજે બધો વિષય પૂરો નહીં થાય. જો પૂરો કરવો હોય તો રોકાઈ જાવ, તો 11 દી આ હાકલશું પડ્યા. અને નહીંતર પછી ઘરે ગૃહ કાર્યમાં દેવામાં આવશે. લેસન કરજો, વાંચજો, ચિંતન કરજો અને જીવનમાં ઉતારજો. ન સમજાય તો પૂછી લેજો, ના પૂછો તો તમારી જવાબદારી. હવે ખબર મહારાજને પૂછીએ તો વળી કરવું, ઘણા એવા હોશિયાર પૂછીએ નહીં કોઈ ઉપાધિ, પૂછીએ તો ઉપાધિ ને. એટલે છોરા હોશિયાર પૂછે જ નહીં. તો પૂછી લેવાનું, કોઈ સમજણ ના પડે તો ટેક પહોંચાડ્યો ઠેઠ. તો આપણે જીવનમાં સત્યના આધાર, હરિશ્ચંદ્રને ગમે એટલી કસોટી પડી પણ સતને છોડ્યું નહીં. સત એટલે ધર્મને આધારે આપણે રહેવાનું, સતના આધારે રહેવાનું હોય. અને બીજું આવે ઉર્જા સત, અને કેમાં કસોટી પણ આવે. પણ કસોટી આવે પણ હવે પહેલાં જેવી કસોટી નહીં આવે. એક દાખલો લો. એક શેઠ હતા. તો શેઠ આપણે પાટીદાર હવે થયા હો. પેલા મહાજન સમાજ, લોવાણા, વાણિયા, એ બધા શેઠી હતા પેલા. હવે એ બધાનો સ્વભાવ કેવો, માણસ પહેલાં કેવો તે, હવે તો બધા સુધરી ગયા. પણ પહેલાં આગળની વાતો હોય
કે ચમડી જાય પણ દમડી ન જાય. લોભિયા સ્વભાવ, શેઠોના એવા સ્વભાવ હતા પેલા કે લોભિયો સ્વભાવ હોય, એમ પૈસો કાઢવો બહુ અઘરો લાગે. લોભિયા સ્વભાવ. એક શેઠ હતા, તો શેઠના ગામમાંથી એક સંઘ યાત્રાએ જતો. હવે સંઘ યાત્રાએ જતો હતો એટલે શેઠે વિચાર કર્યો કે આ સંઘ યાત્રાએ જાય તો ભેગા ભેગો હું એ યાત્રા કરી આવું. હવે દાખલા તરીકે આપણે કઈ ઘરમાં કે અડચણ આવી કઈ ધંધામાં કહીને આપણે ટેક લઈએ કે હાલો કે આપણે પ્રેરણાપીઠ દર્શન કરવા જશું, પગપાળે આ કામ થઈ જશે તઈ, તો આપણે એમ જો કામ પતે ને તઈ જ રવાના થઈએ? ના, એ વાખર નથી. ચૈત્ર મહિનાની વાટ જોઈએ કે આપણે શું કહેવાય સંઘ મેળવા જશે ને ભેગા જશું, એકલાને મજા ના આવે, કંપની ખબર. એમાં આ શેઠે વિચાર કર્યો આ કંપની સારી છે, આ સંઘ જાયરો ભેગો હું યાત્રા કરી આવું. હવે યાત્રા કરવા ગયા, ફરતા 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 યાત્રા કરતે કરતે જે કંઈને તીર્થ નક્કી કર્યા હતા એ બધે ફરી ફરી અને છેલ્લે તીર્થે પહોંચ્યા. ત્યાંથી પછી પાછા વળનાર હતા પોતાના ગામે બધા, અને ત્યાં પછી એમ જો બધાએ દર્શન કરે ભગવાનના ને ટેક લેવા માંડ્યા. એવી માન્યતા કે યાત્રાએ જઈને કોઈ ટેક લઈને તો એ ટેક ફળે, એટલે બધા ટેક લેવા માંડ્યા કે આજથી હું રોજ માવતરને પગે લાગીને જમીશ, કોઈ કે રોજ આજે હું 10 માળા કરીને જમીશ, કોઈ કે આજથી મેં મારું વ્યસન મૂક્યું. આમ બધા અલગ અલગ ટેક લેવા માંડ્યા. તમારે કોઈ વ્યસન વ્યસન નથી ને? એટલો તો આપણે મહેનત ઓછી. દેખો ઘણી વખત એનામાં સમજ લો કે અડધો કલાક ફીટાડવું પડે તઈ મેળ ખાય, પણ એટલો ખર્ચો આપણે નહીં આવે, મહેનત એટલી ઓછી કરવી પડશે. તો એમ બધા ટેક લેવા માંડ્યા, રોજ માવતરને પગે લાગો કે હા, તો એમાં એટલું સારું. એમ તો સંસ્કારી પરિવારે તઈ તો સમજ લો કે અહીંયા બેઠા છે, પણ હવે રહ્યું આ અઘરું, આ ડબલું જ નડ્યું. સંસ્કારી પરિવારને નથી મૂકતું. આવો અજ્ઞાનીઓ એને તો ઠીક, પણ સંસ્કારીને પણ આ ડબલું છે. મોબાઈલ વાળું ને ભલભલાને ઝડપી લે, ભલભલાને પકડી લે. એવું સારું કે એને મનમાં એવું ઘરી જાય, નવરું થાય, આના વગર ચેન ન પડે. જેમ બીડી પીતો હોય ને એને બીડી વગર ચેન ન પડે, ચાય પીતો હોય ને ચાય વગર ચેન ન પડે, અને આનો હનો લાગી જાય ને એને મોબાઈલ વગર ચેન ન પડે. એવું થઈ ગયું અત્યારે, વ્યસન થઈ ગયું. વ્યસન તો આ વ્યસન હે, આ વ્યસન મૂકી દેજો. જો બીડીનો ઉપયોગ કરાય, કેનો કાન દુખતો હોય ને ખબર હે, ફૂંક દેતા કાનમાં ઊંધી જાલીને, અંદર ચૂસ ન લેતા. જોયું કે ને? મેં જોયું એટલે ખબર. કાન કેનો દુખતો હોય તો ઊંધી બીડી મોંમાં નાખીને ફૂંક દે, ધુમાડો બહારે જાય, ઓના કાનમાં જાય, મોં પેટમાં ન જાય. તો એ ત્યાં આમ લો કે એનો ઉપયોગ થયો ને સદુપયોગ. એમ સદુપયોગ થાય. દરેક વસ્તુના બે ગુણ હોય, પણ વાપરવા કેમ? પણ લોકો દુરુપયોગમાં વધુ વપરાય, સદુપયોગમાં ઓછું વપરાય. એટલે દરેકમાં સારો ગુણ હોય. એમાં આ ડબલું વ્યવહાર ને ધંધા પૂરતું વાપરવું, પણ આનો સમજો કે જેને કહેવાય વ્યસન ન થઈ જવું. વ્યસન છે એ અધોગતિનું સાધન. ઘને ન જ રહેવાય જીવ. રહી શકશો? બાજુમાં પડ્યો હોય રે જ નહીં. અત્યારે જીવ એવા થઈ ગયા બધા. રે રમેશભાઈ, ન રે જીવ. ન રે તો જોઈ નાખવાનું, પણ મને પૂછીને જોવાનું, અને ગામના કહી દઉં એ પ્રમાણે જોવાનું. મીરાબાઈને જોવાના, નરસિંહ મહેતાને જોવાના, સંત તુકારામને જોવાના, સંત મૂળદાસને જોવાના, સંત એકનાથને જોવાના, સંત નામદેવને જોવાના, સંત સખુબાઈને જોવાના, સંત ગોરા ગુંબાને જોવાના, સંત રોહિદાસને જે મહાપુરુષો પાકી ગયા, પોતાનું કલ્યાણ કરી ગયા. આપણે પણ આપણા કલ્યાણના માર્ગે જવું હોય તો એના ચરિત્ર જોવાના, અને એવા ચરિત્ર જોશો ને તો તમારી અંદર ભગવાન માટેનો ભાવ વધશે, પ્રેમ વધશે, અને અંદરથી કંઈક કરવાની ઝંખના થશે. અને જો આજકાલના કચરા જોયા તો આળસ થશે. ભગવાનનું નામ લેવામાં આળસ થશે, મંદિરે જવામાં આળસ થશે, અને ધર્મના કાર્યમાં આળસ વધતું જશે. હવે શું જોઉં શું ન જોઉં એ તો તમે બધા મારા કરતી હેલા ભણેલા હો, માટે વિવેક બુદ્ધિથી જે કરો એ કરશો તો વાંધો નહીં. વિવેકથી, અને જો વિવેક મૂકીને જો કર્યું તો આપણે અધોગતિ તો બધાની નક્કી. ખબર નહીં પડે. આ તો અત્યારે આપણે એમ થાય કે બધું વેલસેટ, કેમ કે ધંધો વેલસેટ, માવતર ને બધું વેલસેટ, પરિવાર વેલસેટ, ભાઈ બહેન સર્કલ વેલસેટ, ઘરવાળા વેલસેટ, બધું એકદમ શાંતિ હે, બરાબર હે. તો આપણે વળી ઘણા એમ કે બધું વેલસેટ હોય ને એમ કે આ તો ગુરુની કૃપા હે, બહુ સારું. અરે એમાં ગુરુ શું કરે? પછી ભગવાનની કૃપા હે.
પણ એ કૃપા કોઈ મતલબ ફ્રીમાં કોઈ કરતા જ નથી. કૃપા ગુરુનું કામ કે આ બધામાં આ વેલસેટ કરવાનું નથી, એનું વેલસેટ કરવાનું એમનાથી જોડવાનું. ગુરુનું કામ ભગવાનથી જોડવાનું કામ હે. આ તમારું વેલસેટ નથી, આ તો તમારા સારા કર્મ કરી આવ્યા હોય, કર્મ ભોગવી રહ્યા હો, સત્કર્મ પૂર્વના છે ને એ તમે માણી રહ્યા હો. હવે નહીં કરો તો આગળ જડશે? આગળ નહીં ચડે. આ કરેલું છે એ જૂનું હે. જો આ નવું નહીં થાય તો વાસી ખાઈને ઉપવાસી રહેવાનો વારો આવશે. માટે જે આગળનું કર્યું તો ભલે આપણા ભાગ્યમાં એને માણો, એનો કાંઈ વાંધો નહીં, પણ આપણું મન પ્રભુમાં રંગીને રાખો તો આપણો બેડો પાર થઈ જશે. સત્ય તો સત્યના આધારે જીવનમાં જીવાનું. તો શેઠ ટેક લીધી, બધા ટેક લેવા માંડ્યા ત્યારે શેઠે વિચાર કર્યો કે આપણે એવી ટેક લેવી. એના બધા સારા ગુણ હતા, સંસ્કાર બધા સારા હતા એમ, પણ ખાલી એમ લોકો ટેવ કઈ એક લોભિયા હતા. ચમડી જાય પણ દમડી ના જાય. રોજ માવતરને પગે લાગે, બધું માળા કરે, બધું કરતા શેઠ. પણ આ લોભીઓ સ્વભાવે ટેક કેવી લેવી કે આપને ક્યાં અડચણ આવે નહીં, આમ નુકસાન ન જાય એવી ટેક લેવી. એટલે શેઠ ટેક લીધી કે મારે આંગણે જે આવે એને કાંઈ દેવું નહીં. એટલે ઉપાધિ મટી. આ કાંઈ દેવું જ નહીં ને, દઈએ તો નુકસાન જાય ને. એટલે ટેક લીધી અને બધા યાત્રાળુ પાછા આવ્યા, ગામમાં આવ્યા, પોતપોતાના ઘરે વિખરાઈ ગયા. હવે પોતપોતાના ઘરે વિખરાઈ ગયા એટલે પછી એમ કરતાં કરતાં દિવસો વીતતા 6 મહિના થઈ ગયા. અને 6 મહિના પછી ભગવાનને વિચાર આવ્યો. ભગવાને વિચાર કર્યો કે આ યાત્રા એ સંઘ આવ્યો હતો, તો એ સંઘની અંદર શેઠ જે હતા એ શેઠની બધાથી વિચિત્ર ટેક હે. હવે શેઠની કરું પરીક્ષા, જો એની ટેક સાચી હોય તો એને દઉં દર્શન, અને નહીંતર એના કર્મ એ ભોગવશે. ભગવાન આવ્યા પરીક્ષા કરવા. ભગવાન આવે કાંઈ ચતુર્ભુજ સ્વરૂપે આવે નહીં. ભગવાને રૂપ લીધું સાધુનું. હવે સાધુનું રૂપ લઈને આવ્યા. હવે સમજી લો કે ભગવાને રૂપ સાધુનું લે અને વિલનો એ રૂપ સાધુનું લે. તો ગોતવા ઓળખવા કેમ એ જોજો. આ દુનિયા કળજુગ છે. આગળથી હાલી આવી, હમણાં નહીં, આગળથી ઘણા ઘણા મોટા મોટા વિલનો એમ લો કે સાધુ થઈને બેઠો હોય ને. ખબર ને, અમુક અમુક જેલમાં છે ને. એમ સમજી લો કે આગળ રામાયણના વખતમાં શું કહે, રાવણે સાધુનું રૂપ લઈને છેતરી આવ્યો હતો સીતાને. સાચી વાત ને. એટલે એ જોવાનું ને ભગવાન આવે સાધુ. હવે ગોતવા કેમ? જો શાસ્ત્રનો આપણે સંગ કરેલો હોય ને, સમજો કે સત્સંગમાં બેતા ઉઠતા ને તો ખબર પડે કે સાચું શું ખોટું શું. નકો તો સમજો બધું ખોળ ગોળ ને બધું હરખું એક જ ભાવ, ખોળ ગોળનો ભાવ એક થઈ જાય. તો હવે આ સાધુનું રૂપ લઈને ભગવાન આવ્યા, અલગ કરીને ભિક્ષામ દઈ કરીને આંગણામાં ઊભા રહ્યા. આંગણામાં ઊભા રહ્યા એટલે ઘરમાંથી શેઠાણી બહાર નીકળે. શેઠ બારે નીકળ્યા. પહેલાં શેઠ નીકળ્યા એટલે શેઠે કીધું, ભલે મહારાજ પધાર્યા, અમારા આંગણા પાવન કર્યા. હવે ગામમાં જાઓ તો કાંક વર્ષે 6 મહિના થઈ ગયા હું ટેક લઈને આવ્યો યાત્રાથી, કે ક્યારે આંગણે આવે ને કોઈ કાંઈ દેવું નહીં. આજ સુધી કોઈને કાંઈ દીધું નથી ને તમને પણ કાંઈ મળશે નહીં. માટે આગળ કેના બીજાના ઘરે જાઓ તો વળશે. અને એમ કરી ને સાધુ બોલ્યા કે તમારી ટેક હશે એમાં નાની, પણ મારી એ ટેક કે જ્યાં જવું ત્યાં લીધા વગર તો જવું જ નહીં. હવે બેની ટેક હામામી આવી ગઈ. હવે કરવું શું? હવે બેની ટેક હામામી. એટલે પછી શેઠે વિચાર કર્યો કે સાધુ કે મારા ઘરના ધણી થોડા, હું દઈશ તો લેશે ને થાકીને પોતે હાલે જશે. એમ કરીને જઈ શેઠ પલંગમાંથી ઘરમાં હોઈ ગયા. થોડી વાર થી તઈ શેઠાણી કીધું, શેઠાણી જોવો તો સાધુ ગયા કે ઊભા હજી? બારે આવીને જોયું તો સાધુ તો હજી ઊભા હતા. સાધુને કે મહારાજ તમે ભલે અહીંયા ઊભા હો, પણ શેઠ તમને કાંઈ દેશે નહીં. 6 મહિના પહેલાં ટેક લઈ આવ્યા યાત્રાએથી, એને કાંઈ દેતા નથી ને તમને કાંઈ નહીં જડે. માટે ગામમાં જાઓ તો કાંઈક વર્ષે તમે અહીંયા ઊભા પામી લો, ખોટો ટાઈમ બગાડો. બધી વાત સાચી શેઠાણી. શેઠની ટેક હશે, પણ મારી એ ટેક જ્યાં જાઉં ત્યાં લીધા વગર ન જાઉં. શેઠની ટેક ના તૂટે તો મારી ટેક કેમ તૂટે? ટેક તો એને કહેવાય ને, ના તૂટે એને ટેક કહેવાય. હા, શેઠાણી વિચાર કરો, સાધુ છે મેઢા, માને એમ છે નહીં. હવે શું કરવું? જઈ શેઠને કીધું, શેઠ આનું કાંઈક ઉપાય કરો. નકો સાધુ જાય એમ નથી, છે મેઢા.
તો યુક્તિ કરી શેઠે, એક કામ કરો શેઠાણી, મારા નામની પોક નાખો એટલે પોતે ભાગી જશે. પોક નાખે એટલે પોક કેને કહેવાય? કોઈ જતું રહ્યો ને તો ઝાગડો કરે રોવાનું, પ્રાણ પોક કહેવાય ને. પોક નાખો એટલે શેઠાણી મંડ્યા, એ ગરદણી શેઠ જતા રહે એમ કરીને રાગડો કરવા માંડ્યા. રાગડો કરવા માંડ્યા, રોવા. અને બાજુવાળા પડોશીઓને ખબર પડે ને એટલે આયા શું થયું? ઓહ, શેઠ જતા રહ્યા. શેઠને કાંઈ થયું નતું, ખાલી હુતા હતા, પલંગમાં પડ્યા, ખબર બધી હતી. આ સાધુ ભાગે એના નાટક કરે. પડોશીને આવ્યું તો એમ તો ન કહેવાય ને, આમ શેઠ જતા રહ્યા. એને પડોશીને ખબર પડી, પડોશી બીજાને કીધું, ત્રીજાને, આખું ગામ ભેગું થયું. એમ કરતાં આજુબાજુના ગામમાં હગાવાળાને ખબર પડી, ગામના પરગામના માણ ભેગા થવા માંડ્યા. આંગણું આખું ભરાઈ ગયું માણસોથી. અને શેઠાણી બારે આયા, પાણીવાળી આંખ્યું ભીન્યું કરીને, મહારાજ તમને કાંઈ શરમ આવે ને? હજી અહીંયા ઊભા પડ્યા કે શેઠ ગરદણી જતા રહ્યા, ગામના પરગામના માણ આવી ગયા, હજી તમે અહીંયા ઊભા પડ્યા? શેઠાણી બધી વાત સાચી, ગામના પરગામના માણ ભેગા થઈ ગયા, એમાં નાની, પણ હું તો પહેલેથી આંગણામાં બહુ દેખી પાખીને કેમ જાઉં કે હું એ કાંધ લગાવીશ કે ભેગો. હવે કે હા તો ભારે થઈ કે સાધુ તો કે માને એમ નથી, જઈને શેઠાણીને માણ વખત પછી એમ જ વાતો ન થાય, છનમનો વિસાખો કર્યો. સાધુ જાય એમ નથી, હજી એ કાંધ લગાવવાનું ઘેર. શેઠે કીધું કે વિચાર આવ્યો કે રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય, ટેક લેવાની હવે ગમે એમ થાય, ટેક જીવ જાય તો ભલે જાય પણ ટેક છોડવી નથી. અને કીધું જો અંતુ માણો ને ઓળખીતાને, એને કીધું ભાઈ ઠાંઠડી બાંધો ને લઈ આલો, હવે શમશાનમાં જે થાય એ પણ દેવું તો નથી, ટેકી ટેક. ઠાંઠડી બંધાણી, ઠાંઠડીમાંથી શેઠને ઉરાયા અને નનામી લઈ ગયા શમશાનમાં. શમશાનમાં લાકડા ખડકાઈ ગયા, લાકડામાં તો શેઠને હુડાવી દીધા. અને વળી અંતુમાને ઈશારો કર્યો, સાધુ ગયા કે ક્યાં જા? એ કે હું બેઠા કે. આ સાધુ હજી ગયા નહીં કે. તો કે અગ્નિ દઈ દો, આપને દેવું નથી ટેકી ટેક. ત્યારે અગ્નિ દેવાની તૈયારી કરી. ભગવાન તો તન કી જાણે મન કી જાણે, જાણે चित की चोरी, उसके आगे क्या છુપાના, जिसके हाथ में જીવન દોરી. તો ભગવાનથી કાંઈ છૂપું નથી. આ શેઠની ટેક પાકી હતી, ભગવાને જઈને હાથ ચાલ્યો, શેઠ તારી ટેક માથા હાટે ઊભો થા. માથા સાટે મોંઘી વસ્તુ, સાંપળ વિની સેલ, મહાપદ પામ્યા તે મરજીવા મૂકી મનનો મેલ. જેમલો મહાપદ પામ્યા, પરમપદને પામવું હોય તો મનનો મેલ કાઢી નાખો ને તો ટેક પડાય, નહીં તો ટેક હાલતે બદલી જાય, ખબર ન પડે આપણી. મનમાંથી મેલ નીકળે ત્યારે મન મક્કમ થઈ જાય કે આપણે ટેક, આને ટેક કહેવાય. અને આ ટેક કેવી હતી? ક્યાંય ન હાલે એવી હતી ને, પણ છતાંય ટેક હતી કેવી? માથા હાટે હતી. જીવ જાય તો ભલે જાય પણ ટેક છોડવી નથી. તો ભગવાન આવી દર્શન ના, તો આપણે જે કંઈ સદગુરુમાં જે બતાવ્યા એટલે સરળ નિયમો બતાવ્યા, એમાં કાંઈ અઘરું નથી. કાંઈ અઘરું હોય ને તો મને કહેજો, મહારાજ આ અઘરું એમ કેમ થાય? આ જોઉં કે ન જોઉં, આ ના જોઉં એ અઘરું હે? અઘરું તો નથી, પણ મન જ હારું નખરાડું હે. આ મનનું કારણ, એ મનને સુધારવાનું. સગડું કારણ મંતણું, મન થર કરો મુનિવરો, મન થર વિના દુઃખ અપાર, મનને ભગવાનમાં થર કરી નાખવાનું. તો આ બધી ઉપાધિ નહીં થાય. શાસ્ત્ર પ્રમાણે વર્તવું. અને માટે રોજ થોડું થોડું શાસ્ત્રનું વાંચન ચિંતન કરીએ ને તો આપણા મનમાં કચરો નહીં આવે અને જે હશે એ ચોખ્ખો થતો જશે. જો રોજ પ્રપંચનું ચિંતન કરશો તો આપણું મન ધીરે ધીરે પ્રપંચી બનતું જશે અને પ્રપંચમાં રંગાતું જશે. તો પ્રપંચમાંથી છોડાવવાનું હોય તો શાસ્ત્રનું વાંચન ચિંતન મનન કરવાનું, અને એનામાં ન સમજાય તો પૂછી લેવાનું, તો મેળ પડશે. નહીં પૂછો તો કરવું એ નહીં પડે અને કાંઈ વળતરે નહીં આવે. જો વળતર જોઈતી હોય તો કરવું પડે, અને ના સમજણ પડે તો કોઈને પૂછી લેવાય. કોઈ ખેડૂત હોય અને સમજો કે કપાસ, એરંડા અને બીજો બધો પાક કરતો હોય, રાયડોને, અને બધાને જોઈને કે હું હવે સમજો કે દાડમ વાવું. હવે દાડમ વાવે, અનુભવ ના હોય તો બીજાને પૂછવું પડે કે ના પૂછવું પડે? તો પૂછી લેવાય. પૂછીએ ના પૂછ્યા વગર સમજો કે વાવી નાખીને ખાલી પાણી પાય રાખીને થાય ખરું? કાંઈ ના વધે. તો હવે આ સમજો કે પાક તો કરે, પણ હવે આમાં શું દવા કરી ના સમજણ પડે તો બીજાને પૂછવું પડે.
એમાં આપણે શાસ્ત્રો વાંચીએ પણ સમજણ પડે તો પૂછવું પડે, નહીં તો અધરા અધર હાલ્યું જાય. દીક્ષા લીધી, મહારાજે મંત્ર દીધો, મંત્ર દોડાવી પડ્યા ને એમ શું કે મંત્ર માળા ચાલુ થાય કઈ પૂરી થાય, પૂરી થાય એની વાટ જોતો, અને પૂરી થાય ગણેલી જોયો, પૂરી થાય ને સીધા ઊભા ફટાક કરતા, એમાં વળતર આવે નહીં. કાંઈ નથી કામ તો ભલે 2 માળા 4 માળા હેલ થઈ ગયું, શું વાંધો આવે? પણ ના, એ માળા પૂરી થાય પછી ડબલું ખણીને પાછા બેસી જાય. જોયા હો માયમાં એવા જોયા કે મહારાજ આખો દી ટાઈમ ન હોય, હાજે માળા કરું બહુ સારું, નિરાંતે. પછી પૂછીએ કેમ થિયરિકલ કરો, આપણે આમ બધું નિરાંતે ધ્યાન કરી. મારા ધ્યાન બેન ના કે ટીવી જોતે જોતે કરવું, એવાય ઘેરા હોય. હા એવાય છે દુનિયામાં. મેં કહ્યું ટીવી જોતે જોતે ઘણો કરો માળા, એ માળા ન ગણાય ઘણા. એટલે આવા ભોદ ટાળે મહારાજે કીધું એટલે નંગ પૂરા કરી નાખે ટીવી જોતે જોતે, એનામાં વળતર આવે નહીં. આપણે તો ભગવાનથી આપણું ચિત્ત એક કરવાનું હે, મનને શાંત કરી અને ભગવાનમાં સ્થિર કરવાનું. તો ટીવીના અંદર ચરિત્રો જોતા અંદર ગમે તો એ મન થર થાય ખરું નહીં. તો આના માટે અભ્યાસ કરવો પડે, આના માટે સમજી લો કે મન ભટકતું તો શું કરવું, એના માટે ધ્યાન કરવું કે ત્રાટક કરવું કે આ બધું શીખવું પડે. અભ્યાસ કરતાં કરતાં મન સ્થિર થાય. તો આ શેઠને ભગવાને દર્શન દીધા ને શેઠને કીધું માગી દે. ક્યાંય ના લેવી ટેક હતી, પણ આપણી જે કંઈ નાની સૂની ટેક હોય પણ અડગ હોવી જોઈએ. પણ ટેક મોડી હોય તો હાલે નહીં. પહેલાંના જમાનાની વાત છે કે પહેલાં, હવે તો બધું સમૂહ લગ્નને થઈ ગયા ને, પહેલાં શું કે છૂટક લગ્ન થતા ને, તો એ ગામમાં લગ્ન હોય. હવે જો સમજી લો પરિવારમાં હોય તો બધા હગરી જવાનું હોય, અને એમ લો ગામમાં ગમે એ હોય તો નોતરું તો હોય ને, તો એમ લો કે હગરી હોય તો બધાને પરિવાર આખાને જવું પડે લગ્ન. પણ એમ લો કે નોતરું દઈ જાય તો છોરા શું કહેશે, બાપા તમે જી આવજો ને અમે કામે જઈ જા, એમ જ હોય ને. પણ બાપાએ ઘરમાં કાંઈક અડચણ હશે તો ટેક લીધી હતી કે મીઠાઈ ન ખાવા. હવે ટેક લીધી હતી ને હોતે આવ્યો વૈશાખ મહિનો, લગ્નનો ગાળો. લગ્નનો ગાળો આવ્યો અને રોજ આમંત્રણ આવે. હવે છોરાઓ કે બાપા તમે જઈ આવજો, અમે જઈ રહ્યા કામે. બાપો જાય, હવે ટેક ચાંદલો કે પહ કે લખાવો, લખાવી આવે ને દાળ ભાત પૂરી ખાઈને હાલ્યા. મીઠાઈ પહેલાંના બાપા પાસે મીઠાઈના શોખીન હતા ને, ત્યાં શું કે મીઠાઈ થાય આવે આગળથી વટાય ને એટલે મોંમાં પાણી આવે. બાપો વિચાર કરે આ રોજ ચાંદલા લખાવા ને રોજ પહ લખાવા અને મીઠાઈ ખાવા ન જડી કેમ હાલે? 1 દી 2 દી 3 દી પછી જીવ ના રહ્યો બાપાનો. બાપો કે બાધા રે બાધા તું મારી માં, મીઠાઈમાંથી ઉતરીને ભાતમાંથી જા કે. એટલે આપણી પછી આવી ટેકું હોય તો એમાં કલ્યાણ થાય ના. આ મહારાજે કીધું આ મેળ નથી ખાતું, મૂકો ને એને એક. પણ આપણે જે શાસ્ત્રના નિયમ એમાં આમ કરી તો હાલે ના. એ ટેક ત્યાં સુધી પહોંચાય. પછી વળી થોડાક દી થાય ને, રોજ મીઠાઈ ખાઈને કંટાળ્યા, પછી વળી મીઠાઈ, આ રોજ મીઠાઈ ખાવી, આ ભાત વગર મજા નથી આવતી. થોડી કે બાધા રે બાધા તું મારી માં, ભાતમાં ઉતરીને છા માથે જા. ભાઈ આપણે કણબીને છા વગર તો હાલે નહીં. પછી કીધા છા વગર તો પેટ ભરાણું એ ખબર નથી પડતી. વળી કે બાધા રે બાધા તું હતી ત્યાં જા પાછી. આ રોજ આમ મન ડગ્યા રાખે એમાં ભલું થાય નહીં. ટેક ભલે નાની હોય પણ અડગ હોવી જોઈએ. શેઠની ટેક ક્યાંય ના લેવી હતી છતાંય અડગ હતી, માથા હાટે હતી. તો એવી ટેક હોવી જોઈએ. આપણા જીવનમાં સત્યને મેળવું તો જીવન સત્યને આધારે. પછી આવે પુરુષાર્થ. પુરુષાર્થનો મતલબ થાય મહેનત. મહેનત તો દુનિયા આખીને કરવી જ પડે, મહેનત વગર હાલે નહીં. કેમ કે જીવન નિર્વાહ માટે પણ મહેનત કરવી પડે અને દરેક બીજા અનેક કાર્યો માટે મહેનત કરવી પડે. રોજિંદા જીવનમાં જે કાર્યો એના પણ માટે પણ મહેનત કરવી પડે. ઘરમાં એમ લો કે રોટલા માટે સફાઈ સુફાઈ એવું તે બીજા ઘણા કામ હોય, બધામાં મહેનત તો કરવી જ પડે. પણ આપણે આ મનુષ્ય જન્મે સફળ કરવો હોય
અને જે મનુષ્ય જન્મ જેના માટે આપણે પ્રભુએ કૃપા કરીને આપ્યો હોય એ જો સાર્થક કરવું હોય, સિદ્ધ કરવું હોય તો આપણે મનુષ્ય 4 વસ્તુ માટે મહેનત કરવી પડે. તો એ 4 વસ્તુ કઈ? તો ધર્મ, અર્થ અને કામ અને મોક્ષ. આ 4 વસ્તુ માટે મહેનત કરીને આ 4 વસ્તુમાં જો પરિપક્વ પાર ઉતરીએ તો આપણો મનુષ્ય જન્મ સિદ્ધ થયો કહેવાય, તો આપણું કલ્યાણ થયું કહેવાય, તો કલ્યાણ સુધી પહોંચાય ને તો પરમ તત્વની પ્રાપ્તિ સુધી પહોંચાય. જો આ વસ્તુમાં हम लोग કાચા પાકા પડીએ તો મેળ ખાય. તો ધર્મ, અર્થ અને કામ આ 4 વસ્તુએ એમાંથી એક વસ્તુ માટે તો લોકો બરાબર જેવી મહેનત કરે, જેટલી થઈ શકે એટલી મહેનત કરે. 3માં આગળ પાછું થઈ જાય તો હાલે પણ એમાં કહીએ કે જેના માટે માણસ પૂરેપૂરી મહેનત કરેલી ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં શું? અર્થ પહેલો આવ્યો ધર્મ. ધર્મ પછી અર્થ લઈને કેને કહેવાય? પછી તો ધર્મ કેને કહેવાય? ધર્મ એટલે શું? પૂજામાં જવાનું? ધર્મ એટલે શું? સમજી લો કે રોજ અગરબત્તીને દીવો કરવાનું? ના, એ ધર્મનું અંગ છે પણ પૂર્ણ ધર્મ નથી. પૂર્ણ ધર્મ એટલે કે આપણી ફરજ. ટૂંકમાં ધર્મ એટલે ફરજ. આપણી ફરજ જે છે દરેક પ્રકારની, એટલે કે આપણું જે પાત્ર છે એ પાત્ર સાંગોપાંગ પાલન કરીએ તો ધર્મ પાળ્યો કહેવાય. હવે આપણે કોઈના દીકરા હઈએ તો દીકરા તરીકેની જે ફરજ થાય એ ફરજ જો પાડીએ તો ધર્મ પાળ્યો કહેવાય. જો ફરજ ચૂક્યા તો ધર્મ ચૂક્યા. પિતા હઈ તો પિતા તરીકેની જે ફરજ થાય એ ફરજ પાડીએ તો આપણે ધર્મ પાળ્યો કહેવાય, નહીં તો ધર્મ ચૂક્યા કહેવાય. પતિ હઈએ તો પતિ તરીકેની જે ફરજ થાય એ ફરજ પાલન કરીએ તો આપણે ધર્મ પાળ્યો કહેવાય. એમાં ફરજ ચૂક્યા તો ધર્મ ચૂક્યા કહેવાય. પત્ની હઈ તો પત્ની તરીકેની જે ફરજ થાય એ ફરજ પાલન કરીએ, જો એમાં ફરજ ચૂક્યા તો ધર્મ ચૂક્યા કહેવાય. વહુ હોય તો વહુ તરીકેની જે ફરજ થાય એ ફરજ પાલન કરીએ તો ધર્મ પાળ્યો કહેવાય, જો એમાં ફરજ ચૂક્યા ત્યાં ધર્મ ચૂક્યા. સાસુ હોય તો સાસુ તરીકેની જે ફરજ થાય એ ફરજનું પાલન કરીએ તો ધર્મ પાળ્યો કહેવાય, જો ફરજ ચૂક્યા તો ધર્મ ચૂક્યા. જે પાત્ર આપણું હોય એ દરેક ફરજ છે અને આપણે ભક્તિ કરવી એ આપણી ફરજ છે. કેમ કે ભગવાને કૃપા કરી મનુષ્ય દે દીધો હોય, કેમ કે જન્મો જન્મના બંધનમાંથી મુક્ત થઈ ને આપણા કલ્યાણ કરવા માટે આ મનુષ્ય જન્મ મળ્યો હોય, નહીં કે આ જગતના મોજ શોખ અને ભોગમાં વેડફવા માટે આ જન્મ મળ્યો નથી. તો આપણે એમ લોકો ભક્તિ કરી ને આપણે કર્મના બંધનમાંથી મુક્ત થઈ ને આપણા આત્માનું કલ્યાણ કરવું એ પણ આપણી ફરજ છે. કેમ કે વારે વારે મનુષ્ય દેહ મળતો નથી. મનુષ્ય દેહ મુક્તિનો દ્વાર નહીં આવે વારંવાર. તો આ મનુષ્ય દેહ આપને મળ્યો હોય, આપણા કલ્યાણ માટે મળ્યો હોય, માટે એ પણ કાર્ય આપણે કરવું એ આપણી ફરજ જ. દરેક ફરજ સમાજના આપણે સભ્ય તો સમાજની પ્રત્યે આપણી ફરજ હોય, જે આપણે એ ફરજ આપણી બનતી હોય એ ફરજ અદા કરી તો ધર્મ પાડ્યો. જ્યાં જ્યાં આપણે સમજી લો કે ફરજ ચૂક્યા ત્યાં ત્યાં ધર્મ ચૂકી રહ્યા. સમજી લો આને કહેવાય ધર્મ. ધર્મ પછી આવે અર્થ. હવે અર્થ માટે બધા દુનિયા આખી મહેનત કરે. અર્થનો મતલબ થાય પૈસો. પૈસા માટે કરે ને પૈસાથી જે કંઈ મળે એ બધું જ અર્થ કહેવાય. મકાન હોય, ગાડી હોય, ઘોડા હોય, સોના ચાંદી, હીરા જવેરાત, જે કંઈ પૈસાથી ખરીદી શકાય એ બધું જ અર્થમાં આવે. તો એના માટે દુનિયા બરાબર જેવી મહેનત કરે કે ન કરે? કરે. ધર્મમાં કાંઈક આગું પાછું થઈ જાય તો વાંધો નહીં, નેભી જાય. પણ નેભે નહીં, એ તો પેલો જોઈએ. પછી અર્થ. હવે અર્થ એમ લોકો કેના આધારે હોવો જોઈએ? તો ધર્મને આધારે. ધર્મ શું બતાવે? નીતિ ફરજ બતાવે. નીતિ બતાવે તો અર્થ નીતિના આધારે હોવો જોઈએ. નીતિ ચૂકીએ તો ફરજ ચૂક્યા કહેવાય. તો જે શાસ્ત્ર પ્રમાણે વર્તીએ, શાસ્ત્રમાં ધર્મ નીતિ બતાવેલી, આ નીતિ પ્રમાણે તમે રહેશો તો તમને કોઈ બંધન થશે નહીં. તો એની મત પ્રમાણે તો આપણે કોઈ એમ લો કે કોઈનું શું કહે ઓછું કોઈનું લેવું ને આવેલું ને કોઈનું ઓછું કોઈનું લેવું નહીં ને અદગું કયું. હા, તો અમલો અધગટ કરવું નહીં. દેવું હોય તો દાતારી કરવા વાંધો નહીં, પણ કોઈને હરામ ફલાઈ કરીને લેવાય. પણ સમજી લો કે અત્યારે કોઈ બી હોય, કોઈને છેતરવામાં મજા આવે કે છેતરવામાં મજા આવે?
કેમાં મજા કેમ આવે? છેતરવામાં. છેતરવામાં તો વગર મહેનતનું મળે ને. વગર મહેનતનું મળે તો બધાને મજા આવે. છેતર્યા વગર મહેનતનું મળે હો. કાંઈ મહેનત ના કરવી, વગર મહેનતે મળે. છેતર્યા વગર બાવા થઈ જાવ તો સામેથી પગમાં મૂકી જાય, કાંઈ ન કરવું. ના સમજાણું. અને જો બાવા ના થયા ને વગર મહેનતું ખપતું હોય તો પછી ખોટું કરવું પડે. જો ખોટું કરી છેતરીએ, અને કહેવતમાં શું, કોઈ વેપારી દાખલો દઉં, કોઈ વેપારી માથામાં ન લેતા તમે બધા હખરો એટલે અહીંયા બેઠા હો. દાખલા તરીકે કોઈ ટાઇલ્સનો વેપારી છે, અને ટાઇલ્સનો વેપારી હોય. હવે આજે સમજી લો કે બધાને કેમ હેલું કમાવું. હા, એ તો ટાઇલ્સના વેપારીએ અને સમજી લો કે એમાં સાહેબો હોય ને મોટા ઓફિસરો, એ ભણી ગણીને સમજી લો કે એના જે વિષય હોય એટલું જ શીખ્યા હોય, બીજો બહુ અનુભવ ના હોય ને. બાકી આપણી સમાજને હવેની પેઢીનું પાછળનું નક્કી નહીં, આગળની પેઢીને બધો અનુભવ હોય, લાકડાનો હોય ને લોઢાનો હોય ને સમજી લો કે ટાઇલ્સ બધા અનુભવ, બધે ઓલરાઉન્ડર આપણી સમાજ આખી હોય. પણ વાયલી પેઢી હવે ભણી ગણીને એક જ વિષય ઉપર, વાય પાછળ એવું થાય કે મોટા મોટા ઓફિસરો હોય ને બીજી બહુ ખબર ના હોય, એને એમ કે મોંઘી વસ્તુ એટલી સારી વસ્તુ, એના મગજમાં એમ હોય મોંઘી એટલી સારી. અને સમજો મકાન બનાવતા હોય દાખલા તરીકે, અને સમજી લો કે ઘરવાળાને તેડી જાય ડિઝાઇન પાસ, એનું હાલે. આપણું ભાઈઓનું તો હાલે જ નહીં, એવું હોય ને. હા, બાપા કે હવે એવું જ હોય, અનુભવની વાત હે ને. તો એ અનુભવ કઈ વાત હે. તો બધા તેડી જાય, આમાં ડિઝાઇન પાસ કરે ને સાહેબને એમ હોય કે આપણે મકાન લાખો રૂપિયા પગાર હોય એટલે પછી બનાવું તો આલિશાન જ બનાવવાનું ને. એ તો એના પૂર્વજન્મ કરણી કર્યું એના આધારે એનો પગાર એટલો હોય. તો કે શેઠ સારામાં સારી એક ક્વોલિટીનો માલ આપણે જોઈએ, સારામાં સારો માલ વાપરવો. શેઠ કહેશે કાંઈ વાંધો નહીં, ભલે તમે ડિઝાઇન પાસ કરો, ખાલી તમને એક ક્વોલિટીનો માલ ટનાટન માલ મૂકીશ. બસ ડિઝાઇન પાસ થાય, એક ક્વોલિટીનો ભાવ નક્કી થઈ જાય. પછી વિચાર કરે કે આ સાહેબને બીજી સમજણ શું, એને તો એમ જ હોય કે મોંઘું એટલું સારું. એટલે પછી એમ લો કે બી ક્વોલિટીનો માલ મૂકી દે અને બને એ ક્વોલિટીનું બિલ. તો એ કહેવાય તો નીતિ ચૂક્યા, તો ધર્મ ચૂક્યા. ત્યાંય ચૂક્યા કે નહીં? તો આપણે એમ લો કે અનીતિનું આવતું દેખાય પણ જતું દેખાતું નથી. જેસી કરણી વેસી ભરણી. તો અત્યારે આપણે ભગવાને બુદ્ધિ દીધી, હોશિયારી દીધી, ગમે એટલું દીધું હોય, કદાચ સમજી લો કે આપણે કોઈને છેતરશું તો સમજી લો કે છેતરાવાની તૈયારી રાખજો. જેવું કરશે હું પાછું આવવાનું છે. માટે વિચારી લેવાનું કે કોઈ આપણે છેતરે તો આપણે રાજી થઈએ ખરા? ના. કોઈ આપણે બુરું કે તો રાજી થઈએ ખરા? ના. કોઈ આપણું બુરું કરે તો રાજી થઈએ ખરા? ના. કોઈ એમાં રાજી નથી થતા, બધા માથા ના હલાવો. તો આપણે જે નથી ગમતું એવું વર્તન બીજાથી કરવું નહીં. આ શોર્ટકટમાં આટલું. પોતાને ન ગમે એવું બીજાથી ન કરવું, બરાબર ને? તો સરળ થઈ જાય. પણ તોય થઈ જાય નહીં, ન થાય. પોતાને ન ગમતું વર્તન બીજાથી કરો કે ન કરો, થઈ જાય. થાય ક્યારેક ક્યારેક થઈ જાય, તો ક્યારેક ક્યારેક ધર્મ ચૂકી જવાય. એટલે તો ધર્મને ખાંડાની ધાર કીધી, ભક્તિ ખાંડાની ધાર. ભાઈ એમાં નથી કાયરનું કામ, એમાં તો સુરો હોય. આમ સાવચેત રહેવું પડે ભક્તિમાં, મારાથી કોઈ દોષ ન થઈ જાય. તો આપણે એ ખ્યાલ રાખવાનો કે આપણે કોઈ બંધનમાં બંધાઈએ નહીં. તો બોલો સદગુરુ દેવ કી જય. નિષ્કલંકે નારાયણ ભગવાન